તો બધાના આ વિશેષ શિક્ષક યોગ્યતા કસોટીમાં બધાના સ્વાગત છે. હું સંતોષ સર આ બધાને સ્વાગત કરું છું. અને આજના જો અમારો મુદ્દો છે મેઇન સ્ટ્રીમ વર્સસ ઇન્ટિગ્રેશન. હવે આજે અમે વાત કરશું, ચર્ચા કરશું મેઇન સ્ટ્રીમ અને ઇન્ટિગ્રેશન. સાથે સાથે એક થોડું કોન્સેપ્ટ આવશે કે આ સ્પેશિયલ સ્કૂલ સેગ્રીગ્રેશન શું છે એની પર થોડી ચર્ચા કરશું. તો મેઇન સ્ટ્રીમ, ઇન્ટિગ્રેશન અને સેગ્રીગ્રેશન, થોડુંક સેગ્રીગ્રેશન આવશે એટલે ત્રણેય વસ્તુ આવી જશે. પણ મુદ્દો જે છે મેઇન બસ માત્ર એ છે કે મેઇન સ્ટ્રીમ શું અને ઇન્ટિગ્રેશન શું. મુખ્ય પ્રવાહની શાળાઓ, મુખ્ય પ્રવાહ એટલે શું અને એકીકરણ એટલે શું, તો આ ઇન્ટિગ્રેશન અને મુખ્ય પ્રવાહની વાતો આપણે કરશું. તો આવો આપણે ચર્ચા કરીએ. આપણે બધા જે ત્રણેય મારી જે સિચ્યુએશન હતી, આ ત્રણેય સિચ્યુએશનમાં આપણે લોકો જવાબ આપ્યા. તો આવો અહીંયા ચર્ચા કરીએ થોડીક. હવે આ બધું છે શું એની ઉપર ચર્ચા કરીએ આપણે. તો બધાને દેખાય છે? સરસ, ચાલો, સરસ દેખાય છે. એમઆર ને એમઆર નહીં કહેવામાં આવે. જે કોઈ એમઆર કહે છે તો એમઆર શબ્દ નથી વાપરવાનું, ત્યાં આઈડી શબ્દ વાપરવાનું. આ સોરી ટુ સે, પણ ઈ આપણે ધ્યાન રાખીએ. વિકલાંગ નહીં કહીએ, દિવ્યાંગ કહીએ. જ્યારે આપણે આ જે સ્ટીરિયોટાઇપના શબ્દો છે એને આપણે જ્યારે વસશું તો આગળ જઈને આપણા મોઢામાં, આપણા મગજમાં ઈ જ પ્રક્રિયા ચાલશે. તો આપણે પ્રયાસ કરશું કે આવા શબ્દો આવાના મગજમાં ન આવે. ચાલો આગળ જે વાત કરીએ તો બાતમાં છે અહીંયા કહે છે કે શિક્ષણ, કોઈ પણ વ્યક્તિ છે એને શિક્ષણની જરૂરિયાત હોય છે. અને શિક્ષણ કરે છે શું? તો માનવ વિકાસના એક મૂળ પાયો હોય છે. જ્યારે વ્યક્તિ શિક્ષિત હોય તો શિક્ષા એને આગળ લઈ જાય છે એના જીવનમાં. બહુ જે વેલબિંગ છે, જે સબળતાઓ એને આપે છે અને એને સારી વિવેક, સારી બુદ્ધિ આપે છે. તો એનું મેઇન પાયો, જે મુખ્ય પાયો હોય છે, બાળકને શિક્ષા છે. આ શિક્ષાથી બાળક જે એનું સર્વાંગીણ વિકાસ કરે છે. જે સાચું છે, ખોટું છે, ઈ બાળક આમાં તફાવત કરી શકે છે. જે કોઈ એના સાથે સારો વર્તન કરે છે, જે ખોટો વર્તન કરે છે, બાળક આની વચ્ચે પણ તફાવત કરી શકે છે. આગળ જઈને જે ડીપ નોલેજ છે, જે દુનિયામાં જે માટે જીવન લીધા છે, આ જીવનને સાકાર કરવા માટે પણ એનું પૂરેપૂરું ઉપયોગ થાય છે. એટલે શિક્ષણ જે છે માનવ વિકાસના મૂળ પાયો હોય છે. તેના દ્વારા જ માણસની જન્મજાત શક્તિઓ, જે અંદર જન્મજાત શક્તિઓ છે, આ જન્મજાત શક્તિઓને બહાર કાઢવામાં આવે છે. તો આ બહાર કાઢવા માટે પણ આ જરૂરિયાત હોય છે કે જન્મજાત જે શક્તિઓ છે એની બહાર કાઢીએ. દરેક વ્યક્તિઓ, અમે કાલે ચર્ચા કર્યા, આપણા જે પ્રિન્સિપલ્સ હતા, પ્રિન્સિપલ્સમાં ચર્ચા કર્યા કે બધા બાળકો પોતાની એક યુનિકનેસ લઈને આવે છે. તો આનામાં અંદર કઈ યુનિકનેસ છે, શું બાળક કયા વિભાગમાં એ આગળ છે, આ વિભાગને અંદરથી બહાર કાઢવું. એજ્યુકેશનનું મતલબ જ એ છે કે જે અંદર છે એને બહાર કાઢવું. જે કાંઈ અંદર છે અંદરથી બહાર કાઢવું, એ પ્રયાસ જે કરવાનું છે એ જે છે એજ્યુકેશન. બધું એના અંદર ઇનબિલ્ટ છે, બસ એને બહાર કાઢવાનું છે. તો આ છે એનું જન્મજાત શક્તિઓને બહાર કાઢવું. તેમનું KSA અહીંયા એક જાણવાનું છે. આ ક્યારેક KSA આપ લોકોને આવે તો KSA એટલે શું? તો KSA, કે એટલે નોલેજ, S એટલે સ્કિલ અને A એટલે એટીટ્યુડ. નોલેજ, સ્કિલ અને એટીટ્યુડ. હવે આ વાત જે છે અહીંયા એટલે નોટ કરી લેજો કે KSA ના વિકાસ કરવાનો. તો જે જ્ઞાન છે, જે સમજણ છે, જે કૌશલ્યો છે, આ જ્ઞાન, સમજણ અને કૌશલ્યોના વિકાસ કરવું, અને નોલેજ, સ્કિલ અને એટીટ્યુડના વિકાસ કરવું. તો એટીટ્યુડના વિકાસમાં વધારો થાય એટલે બાળકને શિક્ષણની જરૂરિયાત હોય છે. આથી શિક્ષણથી તેમના વર્તનમાં પરિવર્તન કરવામાં આવે છે. જ્યારે મેં પહેલી વાર વાત કરી હતી, ચર્ચા કરી હતી એજ્યુકેશન અને સાયકોલોજીમાં, ત્યારે મેં કીધું હતું કે સાયકોલોજીનું શું કામ? સાયકોલોજીનું કામ છે વર્તનનું અધ્યયન કરવું. વર્તન જે છે બાળકના, આ વર્તનનું સ્ટડી કરવું. તો વર્તનની સ્ટડી કરવું સાયકોલોજી કહે છે. વર્તનના સ્ટડી કરીને વર્તનમાં પરિવર્તન કરવું છે એજ્યુકેશન. વર્તનમાં પરિવર્તન કરવું, વર્તનના સ્ટડી કરીને વર્તનમાં પરિવર્તન કરવું, આ છે એજ્યુકેશન. સાયકોલોજી. અને વર્તનમાં પરિવર્તન કરવું છે શિક્ષણ, એજ્યુકેશન. તો અહીંયા એના વસ્તુઓને જાણીને, એના વિવેકને જાણીને, એના અંદર શું કેપેસિટી છે, શું નબળાઈઓ છે, શું અચ્છાઈઓ છે, આ બધાને જાણીને એનામાં વર્તનમાં પરિવર્તન કરવું અને એને સક્ષમ નાગરિક બનાવવું, આ શિક્ષણનું હેતુ હોય છે. તો પ્લીઝ જે કોઈ છે મ્યુટ કરી રાખો પ્લીઝ. હા, પૂર્વી કોણ છે એ નવા વ્યક્તિ? ઓકે, હા, આમાં એ પણ વાત છે કે જે લોકો આમાં અત્યાર સુધી જે પેમેન્ટ નથી કર્યા, આ પેમેન્ટ કરી દે. કાં તો એટલે આ જે માત્ર લેક્ચર આ લોકો માટે છે. એટલે આ મારી લોગિન આઈડી તો નોર્મલ છે, મેં નોર્મલ મૂકી છે, પણ આવું મારું નથી કહ્યું. પણ આ જે બાકી લોકો છે એ લોકોને એવું લાગશે. તો પ્લીઝ જે લોકોના નથી થયા એ કરી લે, કાં તો મારા જોડે વાત કરી લે. ચાલો આગળ જઈએ.
હવે ચીન પછી ભારત વિશ્વમાં બીજા નંબરના સૌથી મોટી શિક્ષણ વ્યવસ્થા છે. હવે આપણા જે ભારત છે એટલે ભારત જે છે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છે. તો ચીનમાં વસ્તી ગણતરી બહુ વધારે છે, તો વસ્તી ગણતરીને લેખે ત્યાંની જે શિક્ષણના જે વ્યવસ્થા છે એ પણ વ્યવસ્થા વધારે છે. તો અહીંયાથી આપણું ચીન ના પછી આપણા ભારત જે છે બીજા નંબર ઉપર આવે છે. અને હવે થોડાક સમયમાં આપણે ચીનને પછાડીને આગળ જવાનું છીએ. તો એટલે અહીંયા આપણી જે વ્યવસ્થા છે શિક્ષણની વ્યવસ્થા, આ શિક્ષણની વ્યવસ્થા સૌથી મોટી વ્યવસ્થા છે. તો આ મોટી વ્યવસ્થામાં આપણે સ્કૂલો કેટલી છે, શાળાઓ કેટલી છે, અને કેટલા બાળકો ભણે છે અને કેટલા શિક્ષકો છે એ પણ આપણે આંકડા કરી લઈએ. અત્યારના આંકડા છે એ આંકડા પણ લખી નાખો. અત્યારે જે આપણું 2021-22 ના જે ડેટા છે એ ડેટા આપ લોકોને કહું છું કે આ અહીંયા 14,89,115 એટલા શાળાઓ છે. હવે એટલી શાળાઓ છે પછી અહીંયા કહે છે કે 2652 લાખ જેવા 2652 જેવા લાખ જેવા બાળકો ભણે છે. અને એ ભણે છે ક્યાં સુધી? તો આપણે પ્રાથમિક થી લઈને આપણે ઉચ્ચતર માધ્યમિક સુધી બાળકો ભણે છે. તો આ એટલા બાળકો ભણે છે. એમાં હાયર એજ્યુકેશનની વાત નથી, બસ માત્ર આ એજ્યુકેશન જે આપણું એજ્યુકેશનની વાત છે એ પ્રાથમિક થી લઈને માંડીને આપણું જે એનઈપી 2020 જે વાત કરવામાં છે પ્રાથમિક થી લઈને 12મા સુધી એટલા બાળકો ભણે છે. પછી આમાં શિક્ષકો કેટલા કામ કરે છે? તો 95 લાખ થી ઉપર આસપાસ, આથી એક્ઝેક્ટ આંકડા મેં આમાં નો લખી, પણ 95 લાખ જે છે બાળકો શિક્ષકો જે છે એ કામ કરે છે. હવે આપણે વિચારીએ તો દરેક શાળામાં એક સ્પેશિયલ એજ્યુકેટર રાખવાનું છે. પણ અહીંયા એક હજી વાત જાણવાની છે કે આપણે કેવી રીતે નક્કી કરશું? તો નક્કી કરશું તો જે પ્રાથમિક શાળાઓ છે, પ્રાથમિક શાળાઓમાં એક શિક્ષક ઉપર 10 બાળકો રહેશે. 1 થી 5 ધોરણમાં એક શિક્ષક ઉપર 10 બાળકો રહેશે. એવી રીતે જ્યારે આપણે 6 થી 8 માં વાત કરીએ તો 6 થી 8 ઉપર જે બાળકો છે ત્યાં એક શિક્ષક ઉપર 15 બાળકો રહેશે. એવી રીતે આપણે વાત કરીએ તો સ્પેશિયલ સ્કૂલમાં, જ્યારે સ્પેશિયલ સ્કૂલની વાત કરીએ તો ત્યાં આપણા જે લર્નિંગ ડિસેબલ બાળકો છે કે આપણા જે નેચાઈ બાળકો છે ત્યાં એક શિક્ષક ઉપર 8 બાળકો રાખવાનું એમાં નક્કી કરવામાં આવે છે. એવી રીતે જે આઈડી બાળકો છે, આઈડી બાળકોને એક શિક્ષક ઉપર 5 બાળકોને રાખવાનું. આઈડી બાળક હોય કે જે આપણા ડેવલપમેન્ટલ ડિસેબલ વાળા બાળકો છે, એક શિક્ષક ઉપર 5 બાળકો. એવી રીતે જે ગંભીર બાળકો છે એટલે આપણે કહીએ કે જે મલ્ટિપલ ડિસેબલ બાળકો છે, તો મલ્ટિપલ ડિસેબલ બાળકોમાં એક શિક્ષક ઉપર બસ માત્ર ને માત્ર 2 વિદ્યાર્થીઓ રહેશે. તો આ જે માળખું છે આ માળખું પણ તૈયાર કરવામાં આવે છે. અને આપણા જે ગેજેટ છે, ગેજેટના પ્રમાણે આ માળખું તૈયાર કરવામાં આવેલું છે. તો આ બસ માત્ર એક ઇન્ફોર્મેશન છે. ઇન્ફોર્મેશન તરીકે આપ લોકોને કહું છું. ક્યારેક આવા પ્રશ્ન પૂછે તો આવા પ્રશ્ન પણ આપ લોકો જવાબ આપી શકો કે અત્યારના જે માળખું છે પ્રાથમિકમાં, જે આપણે જનરલ સ્કૂલ, જે મેઇન સ્ટ્રીમ સ્કૂલ છે, મેઇન સ્ટ્રીમ સ્કૂલમાં કેટલા બાળકો પર એક શિક્ષક રાખવાનું છે? તો પ્રાથમિકમાં 10 બાળકો પર એક શિક્ષક. એવી રીતે જે ઉચ્ચ પ્રાથમિક છે એટલે 6 થી 8 કે 6 થી 12 ના સુધીના વાત કરીએ તો ત્યાં એક શિક્ષક ઉપર 15 બાળકો રાખવાનું છે. જે સ્પેશિયલ શાળાઓ છે, સ્પેશિયલ શાળાઓમાં જ્યાં આપણે વાત કરીએ વિઝ્યુઅલી ઇમ્પેર બાળકોને અને હિયરિંગ પર બાળકોને, તો ત્યાં 8 બાળકો પર એક શિક્ષક રાખવાનું છે. એવી રીતે વાત કરીએ તો આઈડી સ્કૂલમાં કેટલા બાળકો પર શિક્ષક રાખવાનું છે? તો 5 શિક્ષક ઉપર એક ટીચર, 5 બાળકો પર એક શિક્ષક રાખવાનું છે. એવી રીતે વાત કરીએ તો જે મલ્ટિપલ ડિસેબલ વાળા બાળકો છે, તો મલ્ટિપલ ડિસેબલ વાળા બાળકોને એમાં મલ્ટિપલ ડિસેબિલિટીમાં એક થી વધારે કરતા જે બાળકોને ડિસેબિલિટી છે જે આપણા વિઝ્યુઅલી ઇમ્પેર્ડ, આપણા ડેફ બ્લાઇન્ડ છે આ બધા બાળકો માટે 2 બાળકો પર એક શિક્ષક રાખવાનું ફરજિયાત છે. તો આ આપણું માળખું છે. એની સાથે જેટલી શાળાઓ છે દરેક શાળાઓમાં એક શાળા ઉપર એક શિક્ષક રાખવાનું ફરજિયાત છે. એ નક્કી બહુ પહેલાના થયેલા છે અને આપણા એનઈપી 2020માં પણ વાત કરવામાં આવી છે. તો આપણા પાસે એટલું ઓપોર્ચ્યુનિટી બહુ સારી છે, પણ આપણે તૈયારી તો કરવું જ પડશે. ચાલો આગળની વાત કરીએ. અહીંયા આપણે શિક્ષણની વાત કરી, થોડી આગળ ચર્ચા કરશું કે શિક્ષણના સાર્વત્રિકરણ એટલે એને યુનિવર્સલાઇઝ કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહ્યા છે. એક નહીં, ઘણી યોજનાઓ આપણે જોઈ શકા, જે સ્ટેટ લેવલ થી પણ ઘણી યોજનાઓ ચલાવવામાં આવી છે. પછી એવી રીતે જે આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ ઘણી યોજનાઓ ચલાવી રહ્યા છે. જેમાં કે આપણે સમગ્ર શિક્ષા અભિયાનમાં વાત કરીએ તો આપણું જે આપણે દિવ્યાંગતામાં વાત કરીએ તો આઈડીએસએસ છે, આઈડી છે, એવી રીતે સ્પેશિયલ શાળાઓ છે, એવી રીતે સ્કીમ છે, કેટલી ઘણી બધી સ્કીમો છે. એડીપી સ્કીમ છે, એનએચએફડીસી સ્કીમ છે, કેટલી સ્કીમો છે, ડીડીઆરસી સ્કીમ છે, ડીડીઆરએસ સ્કીમ છે. અને આપણે જે એન્ટી એક્ટ ના લીધે જે ઘણોદા છે, ઘણા બધા જે પ્રોગ્રામ છે ચલાવવામાં આવે છે, જેથી કે બાળકોને પગભર કરવી શકાય. તો શિક્ષણને સાર્વત્રિકરણ એટલે બધી જગ્યા ફેલે, યુનિવર્સલ થઈ શકે, આ માટે જે ઘણી બધી યોજનાઓ છે સરકાર જે છે એના જે સ્ટેક હોલ્ડર છે, જે બાકી લોકો છે, એનાથી મળીને આ યોજનાઓ ચલાવે છે.
આની છતાં પણ એટલું કામ કર્યા છતાં આમ છતાં લાખો બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહથી વંચિત રહી જાય છે. એટલી વ્યવસ્થા તો થાય છે, એટલી વાતો તો થાય છે, છતાં પણ આપણા બાળકો, જે દિવ્યાંગ બાળકો છે, કે જે વંચિત બાળકો આથી વંચિત રહી જાય છે. જે આપણા જે કहीं ને કહીંથી ટૂંકો પડે છે બાળક, આ બાળક જે છે વંચિત રહી જાય છે. આ માટે શું કરવું? તો બાળકોને યોગ્ય શિક્ષણ વ્યવસ્થાના અભાવે તેમનો સર્વાંગીણ વિકાસ નથી થતો. આ જે વંચિત રહી જાય છે બાળકોના, તો દરેક બાળક એક સરખા છે. કોઈ દિવ્યાંગ છે અને કોઈ સામાન્ય છે, કોઈ નોર્મલ છે, તો આમાં કાંઈ ફેર નથી. ભગવાને કાંઈ ફેર નથી કર્યા, તો અમારો હક નથી કે અમે ફેર કરીએ. તો આથી આપણે જ્યારે ફેર કરીએ તો આ ફેરનું અસર બાળકના સર્વાંગીણ વિકાસ ઉપર થાય છે. તો સર્વાંગીણ વિકાસ બાળકનું થાય એટલે આપણે શું કરવાનું? તો આજે ઘણી બધી મુખ્ય પ્રવાહની શાળાઓ છે. મેં કીધી જેમ કે આપણે જોયા પાછળ જોયા તો કેટલી શાળાઓ, આપણે પાછળ જોયા કેટલી શાળાઓ, તો અહીંયા કેટલી શાળાઓ? તો 14,89,115 શાળાઓ, 14,89,115 શાળાઓ છે. આ શાળાઓમાં, મુખ્ય પ્રવાહ શાળાઓમાં બાળકોને પ્રવેશ મળે છે. આ પ્રવેશ મેળવાની આ સરકારે કાં તો કોઈ પણ સ્કૂલ ના નહીં પાડી શકે, કેમ કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટમાં એવું લખેલ છે કે કોઈ પણ બાળક જ્યારે તમારી દરવાજે આવે, જ્યારે તમારી શાળામાં આવે, એને વંચિત નહીં કરવાનું. કાં તો બીજી રીતે તમારે ત્યાં તપાસ કરવાની છે કે કયા બાળક જે છે શાળાથી વંચિત છે, એજ્યુકેશનથી વંચિત છે, એને ફાઇન્ડ આઉટ કરો અને શાળામાં એને દાખલ કરાવો. તો શાળામાં દાખલ કરવાની એ કાળજી જે છે લેવામાં આવી છે. તો આ જે છે આ મુખ્ય પ્રવાહમાં સ્કૂલો છે અને આમાં બાળકોને જે શિક્ષણ છે આપવામાં આવે છે. હવે વાત કરીએ તો અહીંયા જ્યારે આપણે આપીએ દિવ્યાંગ બાળકો આવ્યું તેના માટે શું? તો આ શાળાઓમાં સારી રીતે જે પ્રશિક્ષિત વિશેષ શિક્ષકો છે, જેમ કે આપ લોકો, અમે લોકો આ બાળકોને સંપૂર્ણ સહયોગ આપે છે. તો સંપૂર્ણ સહયોગ આપે છે. આ સંપૂર્ણ સહયોગ ક્યાં આપે છે? આ જે વ્યવસ્થા છે, આ ઇન્ટિગ્રેશનની વ્યવસ્થા છે. આ ઇન્ટિગ્રેશનની વ્યવસ્થા છે, સમેકનની વ્યવસ્થા છે. તો આ મુખ્ય પ્રવાહના સ્કૂલોમાં જ્યારે આપણે એવી વ્યવસ્થા કરી દઈએ, એવા એક રિસોર્સ સેન્ટર ઉભા કરી દઈએ, આ રિસોર્સ સેન્ટરમાં જ્યારે આપણા શિક્ષકો ઇટિનરેન્ટ ટીચર તરીકે, રિસોર્સ ટીચર તરીકે ત્યાં જાય અને એ અઠવાડિયામાં એક વાર બે વાર જાય અને બાળકને સપોર્ટ આપે, તો આ વ્યવસ્થા ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી છે. તો આ સંપૂર્ણ સહયોગ એને આપવાનું છે. એવી રીતે માતા પિતા જે છે, વાલીઓ છે, જે વાલીઓ કેટલીક વાર બાળકને મુખ્ય પ્રવાહની શાળાઓમાં મોકલવાથી જે મોકલે છે, આ મોકલવાથી એ લોકો જે છે ને વિવે છે. અને એ બાળક જે છે ત્યાં એટલે વિવે છે કે એને વિચારમાં આવે છે કે અમારા બાળકને હું એને ત્યાં મોકલશું, મારા બાળકને ફાયદો થશે કે નહીં, બાળકને યોગ્ય રીતે કાળજી લેવામાં આવશે કે નહીં, બાળકના જે લક્ષ્યો છે, બાળકના લક્ષ્યો પ્રાપ્ત થશે કે નહીં. આ જે વાલી છે, વાલીના મનમાં એ વાત આવે છે. અને આથી બીવીને જે પેરેન્ટ છે એ પરેશાન રહે છે, હેરાન રહે છે અને એવી શાળા ગોતે છે જ્યાં બાળકને સર્વાંગીણ વિકાસ થઈ શકે. તો એટલે આ જે આપણી સામાન્ય શાળાઓ છે, જ્યાં મેં કીધી કે આ એટલા 14 લાખ જેવા જે શાળાઓ છે, આ 14 લાખ જેવા શાળાઓમાં બાળકને એવી વ્યવસ્થા આપીએ કે બાળક જે પેરેન્ટ છે, જે વાલી છે, એવા દિવ્યાંગ બાળકોના કે એવા જે વંચિત બાળકો છે, એવા વાલીને એવા પ્રકારના કોઈ મનમાં કન્ફ્યુઝન ન રહે, ત્યાં બધી વ્યવસ્થા મળી શકે. તો એટલે આ બધી વ્યવસ્થાઓ જે છે, આ મુખ્ય પ્રવાહની વાત કરું છું, મુખ્ય પ્રવાહના શાળાઓ એવા હોય છે જ્યાં મોટા ભાગના સામાન્ય બાળકો ભણે છે. હવે આગળ વાત કરીએ, હજી મેઇન સ્ટ્રીમની સ્કૂલની વાત કરીએ તો કેટલીક શાળાઓ એવી છે જેમાં વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે અલગ વર્ગોની વ્યવસ્થા જોગવાઈ છે. તો હવે જ્યારે અલગ વર્ગોની વ્યવસ્થા કરવામાં આવે, એટલે એ અલગ વર્ગોની વાત શું કરે છે કે એને એક રિસોર્સ સેન્ટર બનાવી દેવામાં આવી અને રિસોર્સ સેન્ટરને બાળક ત્યાં જઈને એ ક્લાસ કરે. તો આ જે છે એને ઇન્ટિગ્રેશન કહેવામાં આવે. હવે આ મેઇન સ્ટ્રીમના સ્કૂલમાં લોકો દાખલ તો લે છે, કહે છે કે ભાઈ આવો, પણ એ કહે છે કે ભાઈ તમે તમારી વ્યવસ્થા લઈને આવો. જ્યારે તમે તમારી વ્યવસ્થા લઈને આવશો, એટલે તમારા શિક્ષક લઈને આવશે, તમારી વ્યવસ્થા, તમારા મટીરિયલ, તમારા અસિસ્ટિવ ડિવાઇસ બધું લઈને આવશો. આ જે થશે એ ઇન્ટિગ્રેશન થશે. પણ એ વ્યવસ્થા ક્યાં છે? મેઇન સ્ટ્રીમ સ્કૂલમાં છે, જે આપણી મુખ્ય પ્રવાહની શાળાઓ છે, જે સામાન્ય શાળાઓ છે. સામાન્ય શાળામાં એવી વ્યવસ્થા છે. તે જ સમયે કેટલીક શાળાઓ એવી છે કે જ્યાં મુદ્દાને ગંભીરતાથી લેવાતો નથી. એ જ સમયે એવી શાળાઓ પર છે જ્યાં એ લોકો એમ વિચારે છે, ભાઈ મારી પાસે તો કોઈ વ્યવસ્થા નથી, મારી પાસે કોઈ ટીચર નથી આવતો. આ એક દિવ્યાંગ બાળક હતો અને દિવ્યાંગ બાળક ક્યારેક ક્યારેક આવે છે, ક્યારેક નથી આવતો. જે વાલી છે, વાલી પણ ધ્યાન નથી આપતો, વાલી પણ નથી મોકલતા, વાલીને એને જ નથી ચિંતા, તો મારે હું ચિંતા કરવાનું ભાઈ, હું બોલો હું શું કરું? એટલે એની પોતાની જિમ્મેદારીથી ભાગે છે. અને જે વાલી છે, વાલીને તો ખબર જ નથી કે આવા પ્રકારની વ્યવસ્થા અહીંયા શાળામાં મળશે. વાલી તો એટલે ચિંતિત છે, વાલી તો એટલે નિરાશ થઈ ગયા છે, હતાશ થઈ ગયા છે કે આસપાસ કોઈ વ્યવસ્થા જ નથી.
એટલે હવે અહીંયા જે શિક્ષક છે, જે ગવર્મેન્ટ સ્કૂલ, જે કાંઈ સ્કૂલ છે, સ્કૂલને એવી પગભર એને એવી જે સેન્સિટાઈઝ કરવું જોઈએ, સેન્સિટાઇઝેશન જેવા એને મગજમાં હોવું જોઈએ કે ના ના, જ્યારે આ સામાન્ય શાળાના બાળકો છે, એવી રીતે આ દિવ્યાંગ પણ બાળકો છે, આ ઘરે નો રહે, એને બોલાવીને વ્યવસ્થા આપો. વ્યવસ્થા આપશો તો એ પણ જે છે આપણા જીડીપીમાં, આપણા જે વ્યવસ્થા છે, આપણા જે ભારતમાં જે વ્યવસ્થા છે, આમાં એનું યોગદાન આપી શકે. એટલે લેવાતો નથી, જેના પરિણામે બાળકની જે વિકાસલક્ષી કુશળતા છે એ બગડવાની શરૂઆત થઈ જાય છે, અને ધીમે ધીમે સાથીદારો અને પોતાથી બાળક અલગ થઈ જાય છે. તો એટલે અહીંયા કહે છે કે જ્યારે આ એવા ઇન્ટેન્શન, જ્યારે એવા એટીટ્યુડ જે શિક્ષકના હોય છે, જ્યાં ત્યાંના પ્રિન્સિપલના હોય છે, ત્યાંના મેનેજમેન્ટ કમિટીના હોય છે, ત્યારે આવા બાળકો જે છે, એક દિવસ આવ્યું, બે દિવસ આવ્યું, એને કોઈ વાતચીત ન કરી, એને કોઈ સપોર્ટ ન આપ્યું, જ્યારે શિક્ષકનો એને એન્ટરટેન કર્યું, તો ત્યાંના જે બાળકો છે, જેના પિયર છે, જેના સાથીદારો છે, ઈ પણ એના સાથે વાતો કરવામાં ઈ લોકો પણ ઈ અલગ થાય છે. તો જ્યારે આ બધા તરફથી જ્યારે એનું સેગ્રીગેશન થાય છે, એને અલગાવ થાય છે, આ એના મગજમાં ભરે છે, અને પછી કહે છે કે મારે તો શાળા જવી જ નથી, મારે તો ત્યાં કોઈ વાત જ નથી કરતા, મારા માટે તો કોઈ છે જ નહીં, તો હું શું કામ જાઉં? તો એટલે બાળક પાછા રહી જાય છે, અને બાળક જતો નથી. આ બધી પ્રક્રિયાઓ જે છે, આ મેઇન સ્ટ્રીમ સ્કૂલ શાળાઓમાં થાય છે. હવે વાત કરીએ તો મુખ્ય પ્રવાહ, એક એક શૈક્ષણિક પ્રક્રિયા છે. આપણે અહીંયા જો પરિભાષાની રૂપે જાણીએ તો મુખ્ય પ્રવાહ શું છે? મુખ્ય પ્રવાહ એક શૈક્ષણિક પ્રક્રિયા છે, એક શૈક્ષણિક પ્રક્રિયા છે જે વર્ગખંડમાં સૂચના, સામાજિક પ્રવૃત્તિઓમાં તમામ બાળકોની અર્થપૂર્ણ ક્રિયા પ્રતિક્રિયાની સુવિધા આપે છે. એટલે જે મેઇન સ્ટ્રીમ સ્કૂલ છે, મેઇન સ્ટ્રીમ સ્કૂલમાં જે મુખ્ય ધારાના પ્રવાહના સ્કૂલ છે, ત્યાં એવી વ્યવસ્થા કરવામાં આવે કે જ્યાં બધા બાળકો, એક નથી કે માત્ર જે બહુ હોશિયાર બાળક છે એ નથી કે જ્યાં માટે બસ જે વસ્તી માટે શાળા બનાવવામાં આવી છે એ જ બાળકો માટે નહીં. આમાં જે મેઇન સ્ટ્રીમ સ્કૂલ છે, મેઇન સ્ટ્રીમ સ્કૂલમાં કોઈ પણ જઈ શકે, ગરીબ પણ જઈ શકે, અમીર પણ જઈ શકે, શહેરી બાળક પણ જઈ શકે, ગ્રામીણ બાળક પણ જઈ શકે, પહાડી વાળા બાળક પણ જઈ શકે, જે બાળક દિવ્યાંગ છે એ વાળા બાળક પણ જઈ શકે, જેના પાસે ઘર ઘરૌંદા નથી એ પણ જઈ શકે, જેના પાસે મમ્મી પાપા નથી એ પણ જઈ શકે, જે અનાથ છે એ પણ જઈ શકે, કોઈ પણ બાળક તે શાળામાં એડમિશન લઈ શકે એવી માહોલ, એવી જે સંરચના છે, એવી જે ક્રિયા પ્રતિક્રિયા છે, એવી જે સુવિધા છે, ત્યાં હોવું જોઈએ. તો એટલે આ જે વ્યવસ્થા છે મુખ્ય પ્રવાહના, આ એને કહેવાય મુખ્ય પ્રવાહના સ્કૂલો કે મેઇન સ્ટ્રીમ સ્કૂલો, મેઇન સ્ટ્રીમ શાળાઓ. ચાલો આગળ જઈએ, આગળની વાત કરીએ. તો હવે અહીંયાથી વાત કરશું આપણે સંકલિત શિક્ષણની. સંકલિત શિક્ષણ એટલે શું? તો સંકલિત શિક્ષણના અહીંયા 4 ચિત્રો દેખાડવામાં આવી છે કે જો એક છે ઇન્ક્લુઝનની વાત કરે છે, અહીંયા એક ઇન્ક્લુઝનની વાત કરે છે, પછી અહીંયા એક જે સેપરેશનની વાત કરે છે, સ્પેશિયલ શાળાની, અહીંયા જો એક ચિત્ર છે જે ઇન્ટિગ્રેશનની વાત કરે છે, પછી અહીંયા જે છે ઇન્ક્લુઝનની વાત કરે છે. તો આપણે અહીંયા ચર્ચા કરવાની છે શેની? ઇન્ટિગ્રેશનની ચર્ચા કરવાની છે. જે સંકલન છે, સંકલિત શિક્ષણ છે, જે બહેને વાત કરતા હતા આઈડીની. તો આઈડી એટલે ત્યાં આઈડી તો આપણું એક કાર્યક્રમ છે, આઈડી એક કાર્યક્રમ છે, અને આ ઇન્ટિગ્રેશન જ્યારે આપણે કરીએ તો ઇન્ટિગ્રેશનમાં કરવામાં શું આવે છે કે ત્યાં એક મેઇન સ્ટ્રીમ શાળા છે. આ મેઇન સ્ટ્રીમ શાળામાં કોઈ પણ દિવ્યાંગ બાળકે પ્રવેશ લીધું તો દિવ્યાંગ બાળકને સપોર્ટ કરવા માટે, દિવ્યાંગ બાળકને પગભર બનાવવા માટે ત્યાંના જે પ્રિન્સિપલ છે, ત્યાંના જે શિક્ષક છે, ત્યાંના જે મેનેજમેન્ટ કમિટી છે, આ મેનેજમેન્ટ કમિટીની જે વાલીઓની કમિટી છે, આ વાલીઓની કમિટીને ત્યાં એક વ્યવસ્થા ઉભી કરવી જોઈએ કે એવા પ્રકારના બાળકને કયા શિક્ષક છે, અહીંયા આસપાસમાં કયો શિક્ષક છે જે આવીને સપોર્ટ કરી શકે, આ માટે કઈ આપણે વ્યવસ્થા એની ઉભી કરી શકીએ. પહેલા તો એ તપાસ કરો કે આ બાળકને કઈ પ્રકારની દિવ્યાંગતા છે, કયા પ્રકારથી બાળક પાછળ પડે છે, આ તપાસ કરો. તપાસ કર્યા પછી એને પાસે એના ઇન્ટરવ્યુ કરો, એના ઇન્ટરવ્યુ કરવા માટે જે કઈ વ્યવસ્થા જોઈએ બધી વ્યવસ્થાઓ કરો. તો આ ઇન્ટિગ્રેશન હોય છે. હવે ઇન્ટિગ્રેશનમાં અહીંયા આપણે સેન્ટેન્સને વાંચી લઈએ કે સંકલિત શિક્ષણનો અર્થ છે કે ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો અને નિયમિત શાળાના બાળકો સાથે લઈ આવવા. એટલે એ જે છે અહીંયા જેટલા બાળકો ગ્રીન વાળા બાળકો છે, ગ્રીન જે દેખાય છે આ સામાન્ય બાળકો છે, અને જે રેડ વાળા બાળકો દેખાય છે આ વિશિષ્ટ આવશ્યકતા ધરાવતા વાળા બાળકો છે, એને સ્પેશિયલ એજ્યુકેશન નીડ્સ વાળા બાળકો છે. તો આ સ્પેશિયલ નીડ્સ વાળા બાળકોને પણ આજ સામાન્ય શાળામાં લઈ આવું અને સામાન્ય શાળામાં એને વ્યવસ્થા કરવું. પણ આ વ્યવસ્થા જ્યારે બસ માત્ર અલગ આગળની પાછળની મેં સેન્ટેન્સમાં વાત કરી કે જ્યારે એને એક અલગ રૂપ આપી દે, ભાઈ તું અહીંયા રે, મારી સાથે નહીં આવ, પણ તું ક્લાસમાં આવ, વર્ગમાં આવ, તને વાંધો નથી, પણ તું એક બીજી તારું જે સિસ્ટમ રહેશે, તારી સિસ્ટમ અલગ રહેશે, તું અલગ સિસ્ટમમાં રહીને તારું બધું જે કામ કર ત્યાં કર. તો આવી વ્યવસ્થાને ઇન્ટિગ્રેશન કરવામાં આવે. તો તેઓ પ્રશિક્ષિત વિશેષ શિક્ષકની મદદથી કેટલાક શૈક્ષણિક અનુભવોને માટે એટલે ભેગા થાય છે. જે બાળકો આવે છે આ બાળકો જે વિશિષ્ટ શિક્ષકોની મદદથી જે એને વસ્તુઓ મળે, જે એને જે જ્ઞાન મળે, આ જ્ઞાન લેવા માટે જે છે ત્યાં આવે છે.
હવે વાત કરીએ તો એકીકરણનું મતલબ આપણે જોઈએ એકીકરણની એટલે પરિભાષાના રૂપે અગર આપણે જોઈએ તો એકીકરણ એટલે એ જે સંકલિત શિક્ષણ છે. એકીકરણની અહીંયા વાત કરો તો જે છે સંકલન. તો સંકલન જ્યાં વિશેષ જરૂરિયાતો ધરાવતા બાળકો નિયમિત બાળકો સાથે સામાન્ય શાળામાં જાય અને સામાન્ય જગ્યા વહેંચે, જે સમાન જે જગ્યા છે, જે સમાન વ્યવસ્થા છે, આ સમાન જગ્યાને વહેંચે, એકબીજા સાથે શેર કરે, એ જ એનું લાભ પણ મળે. જ્યાં બાળક દિવ્યાંગ જે સામાન્ય બાળક બેસે છે ત્યાં એ પણ બાળક બેસે, એ જ્યારે એ જગ્યાની વહેંચણી કરે, એ જગ્યા એની જે વ્યવસ્થા છે વ્યવસ્થાની વહેંચણી કરે, ત્યારે આ જે વ્યવસ્થા છે એને ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે. હવે આ ઇન્ટિગ્રેશનમાં પછી હવે અહીંયા બસ માત્ર વહેંચવાનું પૂરું નથી થતું. આ ઇન્ટિગ્રેશનમાં બસ એ થાય છે કે આ વ્યવસ્થા છે આપી દીધા, હાલો ચા આવો, વેલકમ વેલકમ તો કરું છું, પણ વેલકમ સાથે હું એમ કહું છું કે ભાઈ વેલકમ આપને કરું છું, પણ આપ વ્યવસ્થા આપણી લઈને આવો. જ્યારે કહે છે કે આપ આપણી વ્યવસ્થા લઈને આવો ત્યારે ઇન્ટિગ્રેશન છે. હવે વ્યવસ્થા લઈને જાય છે, એનું કાનની મશીન લઈને જાય છે, એના જે એને મોટું મોટું જે ચિત્ર છે ચિત્રો લઈ જાય છે, પછી ફોન કરીને આવે છે કે સાહેબ આજે હું સ્કૂલ આવું છું, આપ વિશેષ શિક્ષક એના વાલી કહે છે કે આજે મારા બાળક જે છે આને આ પ્રોબ્લેમ છે, આજે આપ આવી જાઓ. તો એમાં કેટલા શિક્ષકો છે આ એવી રીતના એના પાસેથી બનતું હશે કે આજે મારા બાળક જાય છે અને આ પ્રોબ્લેમ છે, રીડિંગમાં પ્રોબ્લેમ છે, રાઇટિંગમાં પ્રોબ્લેમ છે, એની સ્પીચમાં પ્રોબ્લેમ છે, તો આજે આપ આવશો તો બાળકને 1 કલાકનું ટાઈમ આપજો અને બાળકને થેરેપી આપજો, બાળકને સપોર્ટ આપજો. આ સપોર્ટ માટે એને અલગ લઈ આવવામાં આવે છે. ત્યાં જ ક્લાસરૂમમાં આ શિક્ષક જે સામાન્ય શિક્ષક છે આ બધી વ્યવસ્થા નથી કરતા. આવી પ્રકારની વ્યવસ્થાઓને ઇન્ટિગ્રેશન કહેવામાં આવે, જ્યાં બાળકને સંપૂર્ણ જે છે વિકાસ જે છે નથી થતો, બસ માત્ર સપોર્ટ કરવામાં આવે છે, તો એને ઇન્ટિગ્રેશન કહેવામાં આવે. હવે ઇન્ટિગ્રેશન સામાજિક અને શૈક્ષણિક સ્વરૂપમાં હોઈ શકે છે. હવે ઇન્ટિગ્રેશન ક્યાં ક્યાં થઈ શકે, એટલે સમેકન એટલે સંકલન ક્યાં ક્યાં થઈ શકે, તો સામાજિક રૂપમાં થઈ શકે અને શૈક્ષણિક રૂપમાં થઈ શકે. તો શૈક્ષણિક રૂપની આપણે વાત કર્યા કે જ્યારે બાળક વિદ્યાલયમાં જાય છે, શાળામાં જાય છે, ત્યાં બાળકને સપોર્ટ કરવામાં આવે છે, તેની સ્પેશિયાલિટી તરીકે એને સપોર્ટ કરવામાં આવે છે, ત્યારે એ જે છે શિક્ષણના સ્વરૂપમાં હોઈ શકે છે. આગળની વાત કરીએ આપણે થોડું આગળમાં વાત કરશું. હવે અહીંયા જાણશું કે આ ઇન્ટિગ્રેશન છે કે કેટલા પ્રકારના હોય છે. ઇન્ટિગ્રેશનની વાત કરશું તો ઇન્ટિગ્રેશન હોય છે ફુલ્લી ઇન્ટિગ્રેશન. હવે અહીંયા બહુ ધ્યાનથી આપણે વાંચશું, થોડું અંગ્રેજીમાં છે, અંગ્રેજીને હું એક્સપ્લેન કરીને આપ લોકોને કહેશું, આપ લોકો નોટ બનાવીને લખી લેજો કે ફુલ્લી ઇન્ટિગ્રેશન પાર્ટ 1 હોય છે. ફુલ્લી ઇન્ટિગ્રેશન 1 માં શું હોય છે, કહે છે કે કમ્પ્લીટલી ઇન્ટિગ્રેટેડ ઇન ધ રેગ્યુલર સ્કૂલ વિથ હિયરિંગ પિયર્સ, કે નો સ્પેશિયલ સપોર્ટ સર્વિસીસ પ્રોવાઇડેડ. કહે છે બાળકને બોલાવ્યું, અહીંયા છે હું લખીને અહીંયા એક એક્ઝામ્પલ આપી દઉં, પછી હું અહીંયા એને ઇરેઝ કરી દેશું. અહીંયા છે કહે છે કે બાળક, ધારો કે અહીંયા એક બાળક છે, આ બાળકને કીધા કે જાઓ આવો, તો આ બાળકને અહીંયા વેલકમ કરી દીધા, બાળક અહીંયા આવી ગયા, આમાં આવ્યું, પણ અહીંયા આવ્યું, બસ માત્ર એને બોલાવ્યામાં આવ્યું કે આવી જાઓ, તમે આવી જાઓ, પણ અહીંયા હિયરિંગ પિયર સાથે એને જ રહેવાનું છે. એના માટે કોઈ વ્યવસ્થા નહીં થશે, આ એના માટે કુછ નહીં કરવા, કાંઈ નહીં કરવામાં આવશે. બાળક એ લોકો સાથે એની પાસે આવડત હોય, એની પાસે ક્ષમતા હોય તે કરી શકે, ન હોય તો ન કરી શકે. તો એ જ્યાં ફુલ્લી ઇન્ટિગ્રેશન પાર્ટ 1 માં વાત કરવામાં આવે છે, ત્યાં કમ્પ્લીટલી ઇન્ટિગ્રેશન તો થાય છે રેગ્યુલર સ્કૂલમાં હિયરિંગ પિયર સાથે, પણ કોઈ સપોર્ટ, વિશેષ સ્પેશિયલ સપોર્ટ એને આપવામાં નથી આવતો. ત્યાં જો બીજી રીતમાં કહીએ તો બીજા રૂપમાં જ્યારે ફુલ્લી ઇન્ટિગ્રેશન 2 ની વાત કરીએ, બીજાની જ્યારે ફુલ્લી ઇન્ટિગ્રેશન બીજાની પાર્ટની વાત કરીએ, 2 એટલે કમ્પ્લીટલી જે સમેકન છે, કમ્પ્લીટલી સંકલન છે ના પાર્ટ 2, તો આ પાર્ટ 2 માં જ બાળકને ઈ જ મોકલવામાં આવે છે. અહીંયા મોકલવામાં આવે તો છે આ બાળકને અહીંયા મોકલવામાં આવ્યું, પણ અહીંયા બાળકને શું આપવામાં આવે છે, કહે છે કે ત્યાં ઇટિનરેન્ટ ટીચર, જે ઘુમંતુ શિક્ષકો છે, જે ઇટિનરેન્ટ ટીચર છે, જે આપ લોકો રિસોર્સ ટીચર છો, તો રિસોર્સ ટીચરને ત્યાં વ્યવસ્થા કરવામાં આવે, સપોર્ટ કરવામાં આવે. ત્યાં જે ઇન્ટરપ્રિટર છે, સાઇન લેંગ્વેજના ઇન્ટરપ્રિટર હોય કે બ્રેલના કોઈ ટીચર હોય કે ત્યાં કોઈ મોબિલિટી ટીચર હોય, તો આ મોબિલિટી ટીચર, બ્રેલના ટીચર બધાને ત્યાં એને સપોર્ટ કરવા માટે રાખવામાં આવે. પછી જે રિસોર્સ ટીચર છે, રિસોર્સ રૂમ એને બનાવવામાં આવે, અને રિસોર્સ રૂમમાં બધી વ્યવસ્થા બાળકના, જે બાળક ત્યાં એનરોલ છે, જે બાળકના દાખલો છે, આ દાખલા પ્રમાણે બાળકના જે વ્યવસ્થા છે આ રિસોર્સ રૂમમાં ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરેપી, સ્પીચ થેરેપી, ઓડિયોગ્રામ કાઢવા માટે બધી વ્યવસ્થાઓ, ટીચિંગને સપોર્ટ કરવા માટે, આઈપી કરવા માટે, આઈપીના ફોર્મેટ, ઇવેલ્યુશન કરવા માટે, ઇવેલ્યુશનનો ફોર્મેટ, અને એના જે છે ડાયગ્નોઝ કરવા માટે, ડાયગ્નોસિસના જે ફોર્મેટ છે, એ પછી રેમેડિયલ ટીચિંગ આપવા માટે બધી વ્યવસ્થાઓ ત્યાં આપવામાં આવે છે. તો જ્યારે આ વ્યવસ્થામાં આપવામાં આવે, સ્ટુડન્ટને જ્યારે જે સામાન્ય શાળા છે, સામાન્ય શાળામાં એની પિયર સાથે બેસાડવામાં આવે, પણ સાથે સાથે આ બાળકને સપોર્ટ કરવામાં આવે, ઇટિનરેન્ટ ટીચર, ઇન્ટરપ્રિટર, રિસોર્સ ટીચર, મોબિલિટી ટીચર, બ્રેલ ના શિક્ષક, આ જે બધા વ્યવસ્થા ત્યાં આપવામાં આવે, આ જે છે ફુલ્લી ઇન્ટિગ્રેશન 2 પાર્ટ ફુલ્લી ઇન્ટિગ્રેશન 2 કહેવામાં આવે છે. હવે આગળ જઈએ, આગળની વાત કરીએ થોડું, હું એને ઇરેઝ કરી દઉં.
હા, તો આગળની વાત કરશું આપણે. તો ત્રીજા હવે કહે છે કે પાર્શિયલી, હવે અહીંયા તો ફુલ્લી ઇન્ટિગ્રેશન પાર્ટ 1 અને ફુલ્લી ઇન્ટિગ્રેશન પાર્ટ 2. હવે વાત કરીએ કે પાર્શિયલી એટલે થોડુંક ઇન્ટિગ્રેશન થાય છે, પૂરો નથી થયો. પૂરો એટલે કે એક બાળક છે, રામ નામના બાળક છે, કે મોહન નામના બાળક છે, કે સોહન નામના બાળક છે. સોહન નામના બાળકને ઈચ્છા હતી કે એને સ્કૂલમાં દાખલા કરાવો, તો સ્કૂલ પાસમાં હતો, સામાન્ય શાળા હતી, સામાન્ય શાળામાં એને દાખલા કરી દેવા. ત્યાંના પ્રિન્સિપલ કીધું વાંધો નહીં, લઈ આવો. લઈ આવો, એને બેસાડી દીધા. હવે કહે છે કે બેસાડી તો દીધી, પણ તમારા બાળકને પોતે ભણવું પડશે. જે બાળક બધા બાળક ભણે છે એવી રીતે તમારા બાળકને પણ ભણવું પડશે. આ થયું પાર્ટ 1, ફુલ્લી ઇન્ટિગ્રેશન પાર્ટ 1. એવી રીતે ફુલ્લી ઇન્ટિગ્રેશન પાર્ટ 2 શું થયું? બોલાવ્યું તો બાળકને પૂરેપૂરું અહીંયા દાખલા દેવામાં આવ્યું. જે સામાન્ય શાળા છે, સામાન્ય શાળામાં વ્યવસ્થા પણ આપવામાં આવી. આ થયું ફુલ્લી ઇન્ટિગ્રેશન પાર્ટ 2. હવે કહે છે કે પાર્શિયલી ઇન્ટિગ્રેશન, બાળકને થોડાક સમય માટે લઈ જવામાં આવે છે આ જનરલ વિદ્યાલયોમાં. બાકી સમય બહાર રહે છે, બાકી સમય જે છે બહાર રહે છે, થોડાક સમય માટે અહીંયા લઈ આવવામાં આવે છે. કહે છે કે CWSN, જે આપણા જે દિવ્યાંગ બાળકો છે, દિવ્યાંગ બાળકોને ક્લાસરૂમમાં નોર્મલ બાળકો સાથે બેસાડવામાં આવે છે. અહીંયા આ જે શાળા છે, શાળામાં ધારો કે આ એક ક્લાસરૂમ છે. આ ક્લાસરૂમ જે સામાન્ય બાળકો છે, સામાન્ય બાળકો સાથે દિવ્યાંગ બાળકોને બેસાડવામાં આવે છે. દિવ્યાંગ બાળકને બેસાડવામાં આવે છે. કહે છે કે આ બેસાડે તો છે, પણ અહીંયા સ્પેશિયલ સ્કૂલ બાળક જે છે, સ્પેશિયલ અને રેગ્યુલર સ્કૂલ ના જે એપ્રોચ છે એ શેર કરે છે. બાળક જે છે એ સ્પેશિયલ સ્કૂલમાં છે અને એને લઈ આવીને સામાન્ય જે જનરલ સ્કૂલ છે, જનરલ સ્કૂલમાં સામાન લઈ આવવામાં આવે છે. અને ત્યાં સ્પેશિયલ અને જનરલ ના જે બંનેના જે પાયો છે, બંનેના પાયો જે છે શેર કરવામાં આવે છે. જે ટીચિંગ સ્ટ્રેટેજી છે, ટીચિંગ રિસ્પોન્સિબિલિટી છે, આ બંને ત્યાં ફોલો કરવામાં આવે છે. ટીમ એપ્રોચ તરફથી અપ કરવામાં આવે છે. જે સ્પેશિયલ ટીચર છે અને જે રેગ્યુલર ટીચર છે, સ્પેશિયલ ટીચર અને રેગ્યુલર ટીચર બંને ત્યાં સપોર્ટ કરે છે. ત્યાં બંને સપોર્ટ કરીને એને આગળ વધારે છે. તો જ્યારે સ્પેશિયલ ટીચર અને જનરલ ટીચર બંને મળીને સપોર્ટ કરે અને એને થોડાક ટાઈમ માટે ત્યાં રાખવામાં આવે, સપોર્ટ કરવા માટે કે બાળકના શું કામ લઈ આવવામાં આવે. તો અહીંયા જ્યારે બાળક સ્પેશિયલ સ્કૂલમાં રહેશે તો એનું પૂરેપૂરું સર્વાંગીણ વિકાસ નહીં થશે. કેમ કે ત્યાં બસ માત્ર ઈ જ બહેરામૂંગાના બાળકો સાથે રહેશે, કાં તો અંધજન બાળકો સાથે રહેશે, કાં તો CP બાળકો સાથે રહેશે, કાં તો ID બાળકો સાથે રહેશે, કાં તો લર્નિંગ ડિસેબલ વાળા બાળકો સાથે રહેશે. તો એના સાથે જે પીયર્સ રહેશે, એના સાથીદારો રહેશે, એ બસ માત્ર ઈ જ કેટેગરી વાળા રહેશે. જ્યારે બાળક સામાન્ય શાળામાં આવશે તો સામાન્ય શાળામાં બાળકને અલગ અલગ પ્રકારના દરેક પ્રકારના બાળકો ત્યાં એને જોવા મળશે, એના સાથે ડિસ્કસ કરવામાં મળશે, એને એની સાથે એની ફિલિંગ જે છે શેર કરવામાં આવશે, એની સોસાયટી જે છે બસશે, એના ઇમોશન જે છે એકબીજા સાથે શેર થશે. તો એટલે અહીંયા સ્પેશિયલ ટીચર અને જે જનરલ ટીચર છે, આ જનરલ ટીચર એક સાથે બીજા સાથે શેર કરીને બાળકને ભણાવે છે. આ થયું પાર્શિયલી ઇન્ટિગ્રેશન 1. હવે અહીંયા વાત કરીએ પાર્શિયલી ઇન્ટિગ્રેશન 2 ની. આમાં શું થાય છે? તો પાર્શિયલ ઇન્ટિગ્રેશન 2 માં થાય છે કે બાળકને સ્પેશિયલ ક્લાસરૂમમાં, જે બાળક છે એને સ્પેશિયલ ક્લાસરૂમમાં બેસાડવામાં આવે છે, પણ એને જે છે એકેડેમિક ક્લાસ જે છે એની જનરલ બાળક જે છે અહીંયા ધારો કે અહીંયા બહેરામૂંગાની શાળાની વાત કરું કે કોઈ પણ જે સ્પેશિયલ સ્કૂલ છે ત્યાંની વાત કરું, તો એ સ્પેશિયલ સ્કૂલમાં બાળક જે છે રહે છે અને એને થોડાક સમય માટે અટેન્ડ કરવા માટે જે જનરલ સ્કૂલ છે, જનરલ સ્કૂલમાં એને રાખવામાં આવે છે. એવી રીતે ત્યાં જઈને બાળકના જે બાકી લોકો સાથે બાળક કેવી રીતે કરે છે, બાળકના કેવી રીતે વિકાસ થઈ શકે, બાળકના મેથેમેટિક વિકાસ કેવી રીતે શકે, બાળક જે છે ઇન્ટરેક્શન કેવી રીતે કરી શકે, બાળક જે છે કમ્યુનિકેશન કેવી રીતે બિલ્ડ કરી શકે, ઇમોશન્સ કેવી રીતે બિલ્ડ કરી શકે, આ માટે એને સામાન્ય શાળામાં જે છે એ મોકલવામાં આવે છે. તો અહીંયા કહે છે કે CWSN બાળક જે છે સ્પેશિયલ ક્લાસરૂમમાં રહે છે, પણ એને જે છે થોડાક ટાઈમ માટે એને રેગ્યુલર સ્કૂલમાં જે છે મોકલવામાં આવે છે. અને રેગ્યુલર સ્કૂલમાં જઈને ત્યાં બાળક જે છે ત્યાંની જે બાતો છે તે એની પ્રમાણે એ જઈને ચર્ચા કરે છે. તો અહીંયા ચાર વાત મેં કરી કે ઇન્ટિગ્રેશન જે છે ચાર રૂપમાં છે. તો ફુલ્લી ઇન્ટિગ્રેશન પાર્ટ 1, ફુલ્લી ઇન્ટિગ્રેશન પાર્ટ 2, પાર્શિયલી ઇન્ટિગ્રેશન પાર્ટ 1 અને પાર્શિયલી ઇન્ટિગ્રેશન પાર્ટ 2. અહીંયા ફરી વાર રિપીટ કરું છું કે આમાં ચારોમાં શું અંતર છે. તો ચારોમાં શું અંતર છે એક એક લાઈનમાં કહું તો જે ફુલ્લી ઇન્ટિગ્રેશન છે ત્યાં શિક્ષક બાળકને કોઈ સપોર્ટ આપતો નથી. પહેલી વાત થઈ ગઈ. બીજામાં છે કે જ્યારે ફુલ્લી ઇન્ટિગ્રેશન પાર્ટ 2 છે ત્યાં શિક્ષક જે સામાન્ય શાળા છે, બાળક દિવ્યાંગ બાળક ત્યાં આવે છે અને ત્યાંની વ્યવસ્થામાં બાળકને બધી વ્યવસ્થા આપવામાં આવે છે, સપોર્ટ આપવામાં આવે છે. તો આ ફુલ્લી ઇન્ટિગ્રેશન પાર્ટ 2 છે. એવી રીતે વાત કરીએ પાર્શિયલી ઇન્ટિગ્રેશન. પાર્શિયલી નું નામ જ છે કે બાળક ફૂલ ટાઈમ ત્યાં નહીં રહેશે, પાર્ટ ટાઈમમાં રહેશે.
ફૂલ ટાઈમ ઉપરવાળા ભાગમાં રહે હતું અને નીચેના ભાગમાં પાર્ટ ટાઈમમાં છે. પાર્ટ ટાઈમમાં બાળક આવશે તો બાળક જ્યારે પાર્ટ ટાઈમ આવશે તો પહેલો ભાગ છે, પહેલા ભાગમાં સ્પેશિયલ ટીચર અને જે જનરલ ટીચર છે બંને એક સાથે ભેગું થઈને કામ કરશે. ભેગું થઈને કામ કરીને બાળક સાથે કામ કરશે. અહીં જે છે ઇન્ટિગ્રેશન, પાર્શિયલ ઇન્ટિગ્રેશન છે. પાર્શિયલ ઇન્ટિગ્રેશનમાં શું છે કે પાર્શિયલ ઇન્ટિગ્રેશનમાં એવું છે બીજા તબક્કામાં કે બાળક સામાન્ય શાળામાં ભણે છે પણ એને જે વિશેષ શાળા છે, બાળક જે છે વિશેષ શાળામાં ભણે છે એને સામાન્ય શાળામાં લઈ આવવામાં આવે છે અને ત્યાં બાળક સાથે ઇન્ટરેક્શન કરવાનું સપોર્ટ આપવામાં આવે છે. તો એવી રીતે 4 પ્રકારના જે પાયો હતો, આ 4 પ્રકારના પાયો અહીંયા સમજવામાં આવ્યું. તો જે નીચેના ભાગ છે, નીચેના ભાગ જે છે અગત્યનું છે. ઉપરના ભાગ તો સમજી ગયા, એક ફૂલ છે એક પાર્ટ છે. નીચેના ભાગમાં એ થોડું આપણે જાણવાનું છે. જે ચોથો ભાગ છે કે કહે છે સામાન્ય શાળામાં, સ્પેશિયલ શાળામાં. અહીંયા વાત કરીએ તો આ બાળક સ્પેશિયલમાં છે, બાળક સ્પેશિયલમાં છે, ભણે છે. હવે બાળક સ્પેશિયલમાં છે એને જનરલ શાળામાં લઈ આવવામાં આવે છે. અહીંયા બાળક જે છે આ જનરલ શાળામાં ભણે છે પણ એની જે સપોર્ટ છે ટીચર સ્પેશિયલ અને જનરલ ટીચર બંને મળીને કામ કરે છે અને થોડાક ટાઈમ માટે કામ કરે છે. તો આ જે છે આ પાર્શિયલ ઇન્ટિગ્રેશન છે. ફૂલી ઇન્ટિગ્રેશન પાર્ટ 1 અને ફૂલી ઇન્ટિગ્રેશન પાર્ટ 2 આપ લોકો જાણી લીધા. તો અહીંયા જે છે આ જે પ્રકારના જે ઇન્ટિગ્રેશનના પ્રક્રિયા હતી, આ ઇન્ટિગ્રેશનની પ્રક્રિયા 1974 માં પણ ક્યારેક પ્રશ્ન પૂછે કે આ ફૂલી ઇન્ટિગ્રેશન પાર્ટ 1 ફૂલી ઇન્ટિગ્રેશન પાર્ટ 2 આ આપ્યું કોને? તો બ્રિલ 1974 માં અને એના જે મિત્રો હતા એના મિત્રો દ્વારા આ કોન્સેપ્ટ બનાવવામાં આવ્યું અને આ કોન્સેપ્ટ પરથી ઘણા ટાઈમ સુધી ચાલ્યું. હવે તો આ બધા નથી ચાલતો, હવે તો બધી જગ્યાએ ઇન્ક્લુઝનનું વાત છે, ઇન્ક્લુઝન ચાલે છે. પણ એ પણ છે તો આવા પ્રકારના પ્રશ્ન પણ પૂછવામાં આવશે કેમ કે આ શિક્ષકો જે છે ઇન્ટિગ્રેટ આઈડી ટીચરો જે છે, મતલબ જે આઈડી ના ટીચરો જે છે આમાં આવે છે તો એટલે આ પ્રશ્ન પણ પૂછવામાં આવશે. હજી ગયું નથી છે તો એટલે આ પ્રશ્ન પણ આવી શકે છે. ચાલો આગળ જઈએ. આગળની વાત કરીએ હવે સેગ્રીગેશનની વાત કરીએ. એટલે સેગ્રીગેશન એટલે અલગ કરી દઉં. અલગ કરી દઉં. ધારો કે સેગ્રીગેશનની વાત કરું. આપણે શું કરીએ છીએ કે આપણા પાસે કોઈ વસ્તુ લઈ આવીએ અને આપણા પાસે છલની હોય. ધારો કે આપણા છે આટા, એટલે આટા છે, આટા આપણે છાનીએ છીએ તો એનું જે સાચો છે, જે સાચી વસ્તુ છે નીચે આવી જાય છે અને જે ખરાબ વસ્તુ છે બહાર નીકળી જાય છે, બહાર નીકળી જાય છે. તો આ આપણે ખરાબ વસ્તુને બહાર કાઢીએ છીએ, સારી વસ્તુને ફિલ્ટર કરીને આગળ રાખીએ છીએ. તો એવી રીતે જે ફિલ્ટર વસ્તુઓ છે, ફિલ્ટર વસ્તુઓને ત્યાં રાખવું તે સ્પેશિયલ વ્યવસ્થા છે. સ્પેશિયલ વ્યવસ્થામાં જેની વિશેષ આવશ્યકતા છે, વિશેષ આવશ્યકતાને ત્યાં રાખવું. ધારો કે વાત કરીએ કે આપણે જ્યારે કોઈ બાળક હોય એને આઈસીયુમાં રાખવામાં આવે છે, કોઈની કન્ડિશન બહુ વધારે થઈ જાય છે તો એને આઈસીયુમાં શું કામ રાખવામાં આવે છે? આઈસીયુની એની જરૂરિયાત છે. આઈસીયુની જરૂરિયાત નહીં હોય તો એને જનરલ વોર્ડમાં રાખવામાં આવે. જ્યારે કોઈ વ્યક્તિ ગંભીર રૂપથી બીમાર હોય તો એને એની વેન્ટિલેટર ત્યાં આઈસીયુમાં એટલે રાખવામાં આવે છે ત્યાં વેન્ટિલેટરની વ્યવસ્થા છે, ત્યાં સારી પ્રકારના ઇક્વિપમેન્ટ છે, સારા પ્રકારના ટીચર છે, સારા પ્રકારના જે નર્સ છે એ છે, સારા પ્રકારના ડોક્ટર છે. આ બધી વ્યવસ્થા આઈસીયુના વોર્ડમાં છે. તો આઈસીયુના વોર્ડની વાત જ્યારે કરીએ તો ત્યાં સ્પેશિયલ વ્યવસ્થા, બધી સ્પેશિયલ વ્યવસ્થાઓ ત્યાં છે એટલે એને અલગ કરવામાં આવે છે. એવી રીતે જ્યારે વાત કરીએ તો જનરલ વોર્ડમાં શું? તો જનરલ વોર્ડમાં બાળક જે છે વ્યક્તિ જે છે જનરલ વોર્ડમાં રહી શકે છે, એને આઈસીયુની જરૂરિયાત નથી, એ લોકો સાથે મેન્ટેન કરી શકે. તો ક્યારેક એવા બનાવ બને છે કે જ્યારે એની જરૂરિયાત હોય તો ત્યારે એને આઈસીયુમાં રાખવામાં આવે, પછી આઈસીયુમાંથી ફરી એને જનરલ વોર્ડમાં લઈ આવે. તો આપણે ઇન્ટિગ્રેશન પાર્ટ 1 ની જે વાત કર્યા હતા, ઇન્ટિગ્રેશનના પાર્ટ 1 માં એ બધું પ્રોગ્રામ હતો. હવે અહીંયા સેગ્રીગેશન જે વાત કરીએ છીએ તો સેગ્રીગેશનમાં બસ માત્ર એક જ સમજો કે જ્યારે બાળકને એની ક્ષમતા પ્રમાણે અલગ કરવામાં આવે અને અલગ વ્યવસ્થા કરવામાં આવે. બહેરામૂંગાની શાળા છે તો બહેરામૂંગા શાળા, અંધ ઉદ્યોગ શાળાની શાળા છે તો અંધ ઉદ્યોગ શાળા, આઈડી બાળકોની શાળા છે તો આઈડી બાળકોની શાળા, સીપી બાળકોની શાળા છે તો સીપી બાળકોની શાળા. એવી રીતે જે અલગ અલગ શાળાઓ છે, આ અલગ અલગ શાળાઓને એલડી બાળકોની શાળા છે, પીએચ બાળકોની શાળાઓ છે. એવી રીતે અલગ અલગ બાળકોની જે શાળા છે, અલગ અલગ બાળકો માટે જ્યારે બનાવવામાં આવે, જોગવાઈ કરવામાં આવે, આ છે એને કહેવાય છે સેગ્રીગેશન. તો અહીં ખાસ જરૂરિયાત વાળા ધરાવતા બાળકોને માટે શિક્ષણની જોગવાઈ હોય છે. આ બાળકો પોતાની જાતને મદદ કરી શકતા નથી અથવા તેમની શૈક્ષણિક જરૂરિયાતોને પૂરી શકતા નથી એટલે આ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. 2001 થી વસ્તી ગણતરી મુજબ દિવ્યાંગ વ્યક્તિઓની સંખ્યા જે હતી 2.19 હતી, જ્યારે 2011 ની વસ્તી ગણતરી જ્યારે કરવામાં આવી તો 2.68 હતી. આ પણ પ્રશ્ન પૂછવામાં આવશે કે 2001 ની જનગણના મુજબ કેટલા દિવ્યાંગો હતા અને 2011 ની મુજબ કેટલા દિવ્યાંગો હતા. તો 2.68 ની વાત કરજો 2011 માં અને 2.19 ની વાત કરજો, કરોડની વાત કરજો કેટલા 2001 ની જનગણના પ્રમાણે હતા. હવે અત્યારની જે જનગણના છે આવશે તો એ પણ ડેટા એક્ઝેક્ટ ડેટા જે છે એ મળશે. ચાલો આગળ વાત કરીએ.
તો આગળ વાત કરીએ હવે સેગ્રીગ્રેશનની વાત કરીએ. જે સેગ્રીગ્રેશન એટલે આપણે જે સ્પેશિયલ શાળાઓ છે એ સ્પેશિયલ શાળાઓમાં ફૂલ્લી સેગ્રીગ્રેશન કોને કહીએ અને પાર્શિયલી સેગ્રીગ્રેશન કોને કહીએ તો આપણે એ પણ જાણી લઈએ. ત્યારે હજી તો આપણે ઇન્ટિગ્રેશનની વાત કર્યા. ઇન્ટિગ્રેશનની વાત કર્યા કે આપણે સંકલિત શિક્ષણના 4 પાયો હતો. પાર્ટ 1, પાર્ટ 2, ફૂલ્લી 1, ફૂલ્લી 2 અને પાર્શિયલી 1, પાર્શિયલી 2 આ વાત ચર્ચા કર્યા. હવે વાત કરશું આપણે સ્પેશિયલ સ્કૂલમાં. સ્પેશિયલ સ્કૂલમાં આપણે જ્યારે નાખશું તો આ એને પાર્ટ 1 અને પાર્ટ 2 માં કેવી રીતે કરશું. તો પાર્શિયલી સેગ્રીગેટેડ 1 અને પાર્શિયલી સેગ્રીગેટેડ 2 બાળકને સ્પેશિયલ શાળાઓમાંથી કાઢીને જનરલ શાળાઓમાં લઈ આવવાનું છે. એટલે અહીંયા પાર્શિયલી છે. જ્યારે ફૂલ્લી થશે તો ફૂલ્લીમાં શું આવશે કે બાળકને ત્યાં જ રાખવાનું છે, ત્યાંથી બહાર નહીં લાવવાનું. તો અહીંયા પણ વાત કરવામાં ક્યારેક ક્યારેક પ્રશ્ન પૂછવામાં આવે કે આપ લોકો કેવો કે અહીંયા 4 બાળક છે, 4 બાળક છે તો કોને બાળકને સ્પેશિયલ સ્કૂલમાં રાખશો. એક બાળક છે જેના પાસે की હિયરિંગ લોસ ની વાત કરું છું. એક બાળક છે જેના પાસે 40 dB ના હિયરિંગ લોસ છે. એક બાળક છે જેના પાસે 50 dB ના હિયરિંગ લોસ છે. એક બાળક જે છે એના પાસે 70 dB ના હિયરિંગ લોસ છે અને એક બાળક જે છે પ્રોફાઉન્ડલી ડેફ છે. પ્રોફાઉન્ડલી ડેફ છે તો કોને તમે સ્પેશિયલ સ્કૂલમાં રાખશો. તો જે પ્રોફાઉન્ડલી ડેફ છે એટલે જે ગંભીર રૂપથી અક્ષમ છે, ગંભીર રૂપથી દિવ્યાંગ છે, તો ગંભીર રૂપથી દિવ્યાંગ બાળક માટે જ માત્ર સ્પેશિયલ શાળાઓ હોય છે. જે બાળક થોડી ઘણું મશીન લગાડીને અસિસ્ટિવ ડિવાઇસ લગાડીને એનું ઇન્ટિગ્રેશન થઈ શક્ય છે જેટલું સુધી શક્ય હોય એને સામાન્ય શાળાઓમાં રાખવામાં આવે છે. સામાન્ય શાળાઓમાં વ્યવસ્થા આપવામાં આવે છે. કેમ કે સામાન્ય શાળાઓથી બાળકોના વધારે જે છે જ્ઞાન મળે છે, બાળકોના વધારે વિકાસ થાય છે. વિશિષ્ટ શાળાઓમાં બાળકના બસ તે જ વ્યવસ્થાને કરવામાં આવે છે. વિશિષ્ટ શાળા એટલે આઈસીયુ. આઈસીયુમાં શું, આઈસીયુ નો કોન્સેપ્ટ શું કે આઈસીયુમાં બાળકને બસ ત્યાં એની વ્યવસ્થા નથી થઈ શકતી એટલે આઈસીયુમાં રાખવામાં આવે છે. જ્યાર સુધી સાજા ન થઈ શકે ત્યાર સુધી આઈસીયુમાં રાખવામાં આવે. જ્યારે સાજા થઈ ગયા, જ્યારે હેલ્ધી થઈ ગયા ત્યારે એને ઇન્ટિગ્રેટ, એને સામાન્ય પ્રવાહમાં લઈ આવો. તો સામાન્ય પ્રવાહમાં લઈ આવવા માટે જે છે ઇન્ટિગ્રેશન છે. તો અહીંયા વાત કરીએ આપણે સેગ્રીગ્રેશનની વાત કરીએ છીએ. તો સેગ્રીગ્રેશન શું? તો જ્યારે સ્પેશિયલ ક્લાસરૂમ જે છે બાળક જે છે સ્પેશિયલ ક્લાસરૂમમાં પ્લે છે સીડબ્લ્યુએસન અને એ છે અટેન્ડ કરે છે નોન એકેડમિક ક્લાસ એટલે રેગ્યુલર સ્કૂલના બાળકો સાથે. આજે પાર્ટ 1 છે, પાર્ટ 1 ની વાત કરે છે કે બાળક જે છે સ્પેશિયલ ક્લાસરૂમ વાળા બાળક છે. બાળક દિવ્યાંગ બાળક છે, દિવ્યાંગ બાળક છે અને દિવ્યાંગ બાળક જે છે સામાન્ય રેગ્યુલર સ્કૂલના બાળકો સાથે ભણે છે. એ બાળક જે છે એ આર્ટ, ફિઝિકલ એજ્યુકેશન, વોકેશનલ એજ્યુકેશન આ બધું એક સાથે લે છે. અહીંયા વાત છે કે બાળક જે છે સામાન્ય શાળામાં જ રહે છે પણ એને સ્પેશિયલ ક્લાસરૂમમાં તૈયાર કરવામાં આવે છે. સ્પેશિયલ ક્લાસરૂમમાં તૈયાર કરવામાં આવે છે પણ ત્યાં બાળકને બધી વ્યવસ્થા મળે છે. શું એ બાળક જે સામાન્ય બાળકો કરી શકે જેમ કે આર્ટ જે છે, ફિઝિકલ એજ્યુકેશન છે, વોકેશનલ એજ્યુકેશન છે, લિટરેસી છે, જે સામાન્ય બાળકો કરી શકે છે એ જ રીતે આ બાળકોને પણ કરવામાં આવે છે. એને કહેવામાં આવે છે સેગ્રીગ્રેશન. એટલે આ છે વિશિષ્ટતા જે છે એને અલગાવ તો કરવામાં આવી, એને અલગ તો કરવામાં આવી કે સ્પેશિયલ ક્લાસરૂમ આપવામાં આવી છે પણ સાથે સાથે થોડાક ટાઈમ આપીને જે સામાન્ય બાળકો છે એના સાથે પણ એને ઇન્ટિગ્રેશન કરવામાં આવે છે. એટલે એને પાર્શિયલી કરવામાં આવે છે. ફૂલ્લી નથી, પાર્શિયલી છે. પાર્શિયલી એટલે થોડુંક એનું અલગાવ બસ થોડુંક છે, થોડાક સમય માટે અલગાવ છે. બાકી સમય બાળક જે છે સામાન્ય બાળકો સાથે છે. હવે વાત કરીએ પાર્ટ 1 ની પાર્ટ 2 છે. પાર્ટ 2 છે, પાર્ટ 2 માં શું છે? તો અહીંયા બાળક જે છે આ બાળકને એના પીએસ જે સીડબ્લ્યુએસએન પીએસ છે એ માત્ર બસ ઓકેઝનલી કોન્ટેક્ટમાં આવે છે અને જે બાળકો જે રેગ્યુલર સ્કૂલના છે એ બાળકો સાથે ઓકેઝનલી આવે છે. ઓકેઝનલી એટલે કે બાળકના ફૂલ્લી ઇન્ટિગ્રેશન છે. ધારો કે એક એવી શાળા છે, હું અહીંયા એક એક્ઝામ્પલ આપું કે એક આ છે અને એક આ છે, બે શાળા છે. અહીંયા સામાન્ય બાળકો ભણે છે, જનરલ બાળકો, અને અહીંયા છે સ્પેશિયલ બાળકો ભણે છે. હવે જ્યારે લંચ થાય છે, જ્યારે કોઈ એસેમ્બલી થાય છે કે જ્યારે કોઈ રેસેસ થાય છે, આ બંને બાળકો આવીને અહીંયા ભેગા થાય છે. આ બંને બાળકો આવીને અહીંયા ભેગા થાય છે. આ ભેગા થવા માટે એને કાંઈ વાંધો નથી આવતો, ભેગા થવા માટે કોઈ રોકછોક નથી. તો બાળક આવીને અહીંયા ભેગા થાય કયા રેસેસમાં કે કોઈ પણ એવી વ્યવસ્થામાં જ્યારે ભેગા થવાનું હોય ત્યારે આવીને ભેગા થાય છે. પણ બાળકની વ્યવસ્થા, સ્પેશિયલ બાળકોની વ્યવસ્થા અલગ છે અને સામાન્ય બાળકોની વ્યવસ્થા અલગ છે. તો જ્યારે આવી પ્રકારની વ્યવસ્થા એને પાર્શિયલી સેગ્રીગ્રેશન કહેવામાં આવે છે. તો પાર્શિયલી સેગ્રીગ્રેશન પાર્ટ 2 માં બાળકને બંને બાળકોને અલગ અલગ રાખવામાં આવે છે અને બંને બાળકોને અલગ અલગ રાખીને એને બસ માત્ર લંચમાં કે એસેમ્બલીમાં કે કોઈ એવી ઇવેન્ટ છે, કોઈ ખેલકૂદ છે ત્યાં જ બસ માત્ર એને ભેગા થવા દેવામાં આવે છે. તો આ પાર્શિયલી સેગ્રીગ્રેશન પાર્ટ 2 હતો. ચાલો તો અહીંયા વાત થઈ. હવે વાત કરીએ કે સંકલિત શિક્ષણનો ફાયદો શું છે. એટલે સંકલિત શિક્ષણથી ફાયદો શું થશે? તો બાળક જ્યારે સંકલનમાં આવશે, બાળક જ્યારે સામાન્ય બાળકો સાથે આવશે તો શું થશે? એના વૃદ્ધિ અને વિકાસ તંદુરસ્ત વાતાવરણમાં એને થશે કે જે
કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ છે, કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટમાં બાળકના જે ડેવલપમેન્ટ છે અને ગ્રોથ છે એ થશે. એવી રીતે કહે છે કે બાળકના જ્યારે અલગતાની ભાવના છે, બાળકના અલગતાની ભાવનાને દૂર કરવામાં આવશે, એટલે જે બાળક અલગ થાય છે, જે સેગ્રીગેટ થાય છે, અલગ થવાનું જે એના અંદરમાં વલણ છે બાળકમાં, એ વલણ જે છે દૂર થશે. એવી રીતે મૌખિક ભાષા, ઓરલ લેંગ્વેજ બાળકને આવશે, કમ્યુનિકેશન પણ બાળકના વિકાસ થશે અને એને અનુકૂળ વાતાવરણ પણ મળશે. તો અનુકૂળ વાતાવરણ જ્યારે સેગ્રીગેશનમાં બાળક આવશે તો બાળક એકબીજા સાથે જ્યારે એની પોતાની વાત શેર કરશે. ધારો કે કોઈ સાઇન લેંગ્વેજ વાળા બાળક છે તો સાઇન લેંગ્વેજ બાળકને શેર કરશે, ત્યાંથી જે ઓરલ લેંગ્વેજ છે ઓરલ લેંગ્વેજ શેર કરશે. એવી રીતે બાળકના જે વિકાસ થશે. એવી રીતે બાળકમાં સ્પર્ધાત્મક ભાવનાના વિકાસ થશે કે આ સામાન્ય બાળક છે એ કેવી રીતે લખે છે, એની રાઇટિંગ કેટલી સારી છે, આ બોલે છે કેટલું સરસ, એને જો તો દર વખતે એને ઇનામ મળે છે, દર વખતે એને રિવોર્ડ મળે છે, દર વખતે એને ગોલ્ડ મેડલ મળે છે, તો મારે પણ ગોલ્ડ મેડલ લેવી છે, મારે પણ હરીફાઈ કરવું છે. તો હરીફાઈની ભાવના જે છે બાળકમાં વિકાસ થાય છે. એવી રીતે બાળક જે છે વિષય જ્ઞાનના નિષ્ણાંતના જ્ઞાન એને મેળવશે અને સર્વાંગીણ વિકાસ એનું થશે. એના માટે ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્થિક જોગવાઈ પણ ત્યાં થાય છે. જે મેઇન સ્ટ્રીમ છે ત્યાં એ પણ જોગવાઈ થાય છે કે ત્યાં એ બાળક માટે, બાળક જેવા જે છે ત્યાં વ્યવસ્થા, ભૌતિક વાતાવરણ છે ઉભા કરો, બાળક માટે રિસોર્સ સેન્ટર ઉભા કરો, બાળક માટે ટીચર ઉભા કરો, બાળક માટે જે મટીરિયલ છે મટીરિયલ ઉભા કરો. આ મટીરિયલ બધું જે સંકલિત શિક્ષણ છે ત્યાં ઉભા થાય છે. પણ એટલું જેટલું સમાવેશનનું થવું જોઈએ એટલું નથી થતો. તો એટલે જે સમાવેશન છે એ લાવવામાં આવ્યું, જે ઇન્ટિગ્રેશન છે ફેલ થયું, એટલે જે સમાવેશનનો કોન્સેપ્ટ જે છે એ જે ફિલોસોફી છે એ આવી. પછી ત્યાંથી બાળકને જ્યારે બાળક ભણે, 8મા ધોરણ ભણી લીધા પછી એને ઈચ્છામાં આવે કે નહીં મારે તો હજી 9મા ધોરણમાં જવું છે, 12મા ધોરણમાં જવું છે. પછી 12મા ધોરણ પછી બાળકની ઈચ્છા છે કે મારે હાયર એજ્યુકેશનમાં જવી છે, તો બાળકને હાયર એજ્યુકેશનના તક મળે છે. સ્પેશિયલ શાળાઓમાં હજી તો આવે તો સ્પેશિયલ શાળાઓમાં હાયર એજ્યુકેશન ના સિસ્ટમ શરૂ થઈ ગઈ છે, પણ એટલું નથી, માત્ર 10%, 5% છે. હજી ઘણું કામ બાકી છે કરવાનું. તો બાળક જ્યારે સ્પેશિયલ શાળામાં હોય છે ત્યાં એટલું મોટું હાયર એજ્યુકેશનમાં જવાનું ચાન્સ નથી મળતો. જ્યારે બાળક સામાન્ય શાળામાં હોય છે, જ્યારે સંકલિત શિક્ષણમાં હોય છે, ત્યારે બાળકને આ બધી વ્યવસ્થાઓ એની જોગવાઈ હોય છે અને બધી વ્યવસ્થાને મળે છે. એવી રીતે સમાવેશી સમાજના વિકાસના પ્રોત્સાહન મળશે કે બાળકને દરેક પ્રકારના વિકાસ જે છે થશે. કેમ કે બાળક બધાને જોશે કે એનું કેવી રીતના કલ્ચર છે, લોકોના ખાનપાન કેવી રીતના છે, એનું જે છે વર્તન કેવી રીતના છે, લોકો કેવી રીતે રહે છે, આ બધું જોશે તો એનું પણ વિકાસ થશે. આ તો એનું થોડુંક ફાયદો અને ગેરફાયદો શું છે કે અહીંયા જ્યારે લાર્જ જે સમયકેનો જે સંકલિત શિક્ષણ છે ત્યાં જે સામાન્ય બાળકો છે બહુ વધારે હોય છે, સામાન્ય બાળકો વધારે હોય છે, દિવ્યાંગ બાળકો 1, 2, 3 હોય છે. ત્યારે જે શિક્ષક છે પૂરું અટેન્શન, ફૂલ અટેન્શન નથી આપી શકતા. તો આ એની ડ્રોબેક છે, એનું ગેરફાયદો છે કે બાળકના પૂરું ધ્યાન ત્યાં આપવામાં નથી આવતું. બાળક ક્યારેક એને ફીલ થાય છે કે મને પૂરું ધ્યાન નથી આપવામાં આવતું. તો બાળક પાસે જે એન્થોસિઝમ રહેશે, બાળક પાસે જેટલી કેપેસિટી રહેશે એટલું જ કરી શકશે. કહે છે કે આઈડિયલ એકોસ્ટિક એન્વાયરમેન્ટ જે રહેવું જોઈએ એ પણ નથી થતું. જે ફૂલ્લી જે એને એકોસ્ટિક એન્વાયરમેન્ટ એટલે ધ્વનિમુક્ત જે વાતાવરણ જોઈએ, ધ્વનિમુક્ત વાતાવરણ એને નથી મળતો. તો ધ્વનિમુક્ત વાતાવરણ હોય કે બધું એને જોવા મળે એ પણ એનું વાતાવરણ હોય કે બાળકને ત્યાં બધી જગ્યા ચાલવાનું એને બધી વ્યવસ્થા મળી શકે, આ બધી વ્યવસ્થા એને નથી મળતી. તો આ એક એનું ડ્રોબેક છે. પછી કહે છે કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ એનામાં અંદરમાં ઉભા થાય છે કે બાળક જે છે પોતામાં ખોયા રહે છે અને લોકો જે છે એ કહે છે કે અરે આ તો આમ છે, એ નહીં કરી શકે, હું તો એમ છું, હું કરી શકું, આ બાળક નહીં કરી શકે. તો બાળકને જે દિવ્યાંગ બાળક છે એનામાં પણ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવે છે અને સાથે સાથે જે સામાન્ય લોકો છે, સામાન્ય લોકોમાં પણ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવે છે કે ના એ તો નહીં કરી શકે, હું જ જે છે કરી શકું, આ બાળક નહીં કરી શકે. તો એટલે આ જે છે સંકલિત શિક્ષણનો ગેરફાયદો છે. હવે થોડી વાત કરી લઈએ કે આ પહેલા એને શું નામથી જાણવામાં આવતું હતું. તેને નામથી જાણવામાં આવતો પ્રોજેક્ટ ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ, પહેલા ઈ નામથી જાણવામાં આવતું હતું. હવે પછીના થોડા વર્ષોમાં એનું નામ બદલાયું તો એનું નામ થયું આઈઈડીસી, ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ ચિલ્ડ્રન. ક્યારેક આ ફૂલ ફોર્મ પર પૂછે છે તો આ ક્યારે આવ્યું તો 1975માં, 8 વર્ષ પછી 2 ઓક્ટોબર 1975માં એનું જે નામ છે બદલાવવામાં આવ્યું. નામ થયું શું કે આ આઈઈડીસી, ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ ચિલ્ડ્રન. હવે એ ક્યારે આવ્યું, આ એનું પ્રમાણ શું છે, તો આ પ્રમાણ જે છે આપણી જે સંરચના 1964માં ઇન્દિરા ગાંધીના જે આપણે 1968માં આપણે ઇન્દિરા ગાંધીના જે શાસનમાં એનઈપી બની, શિક્ષા નીતિ, રાષ્ટ્રીય શિક્ષા નીતિ જે બની, તો રાષ્ટ્રીય શિક્ષા નીતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યું કે દિવ્યાંગ બાળકોને પણ ભણાવવું જોઈએ. કોઠારી કમિશન પણ એ ઉલ્લેખ કરવામાં આવ્યું કે આ દિવ્યાંગ બાળકોને એના માટે જે આવાસી વિદ્યાલય છે, આવાસી વિદ્યાલયની વ્યવસ્થા કરો, આ લોકો માટે સ્પેશિયલ સ્કૂલની વ્યવસ્થા કરાવો. તો ત્યાંથી જ
આ કોન્સેપ્ટ આવ્યું અને આઈડીસી ના કોન્સેપ્ટ આવ્યું ત્યારથી આ બધું પ્રક્રિયા ચાલે છે. તો આ પૂર્વ શાળા શિક્ષણ આપવા માટે બાળકને અહીંયા શું શું મળે છે, તો શું શું મળે છે, તો બાળક કુપોષિત ન થાય, બાળકના જે રોગ છે એ ઓછું કરવામાં આવે, બાળકને જે શીખવાની ક્ષમતા છે એ વધારવામાં આવે, બાળકના જે મૃત્યુ દર છે એ ઓછું કરવામાં આવે. એ બધી પડકારો જે છે, પડકારોને લીધે પડકારોને ઓછા કરવા માટે આઈડીસી ની સંકલ્પના આવી અને આઈડીસી ને આગળ બહુ સંપૂર્ણ રીતે એને તૈયાર કરવામાં આવી. તો ત્યારે જે છે આઈડીસી ને જે કોના અંડરમાં ચાલતો હતો, તો મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ MHRD તરફથી ચાલતો હતો. હજી પણ MHRD તરફથી ચાલે છે. MHRD હવે MHRD નું જે નામ છે એ બદલાઈ ગયા છે. એનું નામ છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. MHRD ના નામથી નથી ઓળખાતો, એ નામથી ઓળખાય છે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન. પછી SSA માં ચાલતું હતું. SSA થી હવે SSA નામ તો SSA છે, SSA પણ એનું SSA સર્વ શિક્ષા અભિયાન નથી કહેવામાં આવતું, એને કહેવામાં આવે છે સમગ્ર શિક્ષા અભિયાન. તો હજી હવે જે છે એ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ જે છે કામ કરે છે. કોણ? આઈઈડીસી. તો આઈઈડીસી સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ કામ કરે છે. ચાલો, તો અહીંયા આપણે આજનું જે કોન્સેપ્ટ હતું એ સંકલિત શિક્ષણ શું છે, પછી આપણે જે સેગ્રીગેશન છે, અલગાવ જે છે એ શું છે, આપણે ચર્ચા કર્યા કે મેઇન સ્ટ્રીમ સ્કૂલ શું છે એની ચર્ચા કર્યા. તો આપણે આજે 3 વસ્તુઓ સમજ્યા કે મેઇન સ્ટ્રીમ સ્કૂલ એટલે મુખ્ય પ્રવાહના સ્કૂલ, પછી આ સંકલિત શિક્ષણ શું, પછી અલગાવ શિક્ષણ શું. તો આ ત્રણેય ની આપણે વિસ્તારમાં ચર્ચા કર્યા. હવે અહીંયાના સેશન જે છે પૂરો થાય છે. હવે પછી આની મોડલ એક બે મોડલ છે, રિસોર્સ મોડલ છે અને ઇટિનરી મોડલ છે, જેમાં આપ લોકો કામ કરો છો. શિક્ષક કેવી રીતે કામ કરે છે, તો રિસોર્સ ટીચર તરીકે રિસોર્સ યુનિટ મોડલ કામ કરે છે. અને પછી ત્યાં ઇટિનરી ટીચર હોય છે, જે ઘૂમીને એને ટાઈમ આપવામાં આવે છે કે 10 સ્કૂલ છે, 10 સ્કૂલ તમને મળશે, ત્યાં જે બાળકો રહેશે એને તમને સપોર્ટ કરવા માટે તમને જિમ્મેદારી આપવામાં આવશે. આ બે મોડલ તરીકે કામ કરે છે. હવે આ બંને મોડલ ને કાઢીને ત્યાં બસ હવે ઇન્ક્લુઝન મોડલ લેવામાં આવે છે, જ્યાં બસ માત્ર ઇન્ક્લુઝન નું મોડલ રહેશે. ચાલો, તો હવે આગળ જઈએ. આ અમારું સેશન અહીંયા પૂરો થાય છે. તો અહીંયાથી મૂલ્યાંકન કરીએ આપણે કે આપણે શું વાંચ્યા અને શું જાણ્યા. તો બધા રેડી છો? જી સર. ઓકે, તો ચાલો અહીંયાથી પ્રશ્નો લઈએ. પ્રશ્નોમાં છે કે બાળકને વસ્તુઓ જોવામાં થોડીક સમસ્યા. એક બાળક છે, કોઈ એક બાળક છે, બાળકને વસ્તુઓ જોવામાં થોડી સમસ્યા હોય છે. હવે NCF 2000 ના આધારે તેને કઈ શાળામાં પ્રવેશ આપવો જોઈએ? નિયમિત શાળામાં, વિશિષ્ટ શાળામાં, સમાવિષ્ટ શાળામાં કે સંકલિત શાળામાં? એક બાળકને થોડીક સમસ્યા છે, બહુ વધારે નથી સમસ્યા, થોડીક સમસ્યા છે. તો NCF 2000 નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કના આધારે એને કઈ શાળામાં મૂકવામાં આવે? એક બહુ સરસ. તો જે નિયમિત શાળા છે, નિયમિત શાળામાં એને મૂકવામાં આવે. તો જે રાઈટ ટુ જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક છે, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એમ કહે છે કે બાળકને બસ માત્ર ને માત્ર નિયમિત શાળામાં રાખવાનું છે. એને જે સામાન્ય શાળા છે, સામાન્ય શાળામાં એને રાખવાનું છે. સરસ. તો જવાબ હતો અહીંયા એક. આગળ જઈએ. બીજા પ્રશ્ન છે, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 કઈ પ્રકારની શિક્ષણ પ્રણાલીને પ્રોત્સાહન આપે છે? સમાવિષ્ટ શાળાની, સંકલિત શાળાની, વિશિષ્ટ શાળાની કે નિયમિત શાળાની? કઈ શાળાની? જે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક છે એ કઈ પ્રકારની શિક્ષણ પ્રણાલીને પ્રોત્સાહન આપે છે? જવાબ કઈ પ્રકારની? બે સંકલિત. સેજાલીબેન, તો અહીંયા જે છે સમાવિષ્ટ શાળાની કરે છે કે શું હોવું જોઈએ? તો ઇન્ક્લુઝિવ એજ્યુકેશન હોવું જોઈએ. તો ઇન્ક્લુઝિવ એજ્યુકેશનના જે છે એ શાળાને એ કહે છે કે એક જ બાળકને જ્યારે દિવ્યાંગ બાળકને બોલાવશે તો દિવ્યાંગ બાળકને માટે સારી વ્યવસ્થા હોવી જોઈએ. તો વ્યવસ્થા કરે છે શેની? ઇન્ક્લુઝિવ એજ્યુકેશનની વ્યવસ્થા કરે છે. કહે છે કે ઇન્ક્લુઝિવ વ્યવસ્થા હોવી જોઈએ. એક જ છતના નીચે, એક જ બિલ્ડિંગના નીચે, એક જ ક્લાસના નીચે જે કાંઈ નીડી બાળક છે, આ નીડી બાળકને વ્યવસ્થા પૂરી પાડો અને આ વ્યવસ્થા પૂરી પાડવા માટે જે કાંઈ જરૂરિયાત હોય બધું લઈ આવો. તો આ કહે છે NCF 2005. એ જ રીતે જે આપણો NEP 2020 છે અને રાઈટ ટુ એજ્યુકેશન છે, આ બંને એ જ વાત કરે છે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશનને આગળ લઈ જાઓ અને આ જે છે બાળકને ત્યાં એનું પૂરેપૂરું સપોર્ટ આપો. ચાલો આગળ જઈએ. હવે ત્રીજા પ્રશ્ન છે, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ છે, રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 નીચેનામાંથી કયા બંધારણની તરફેણ કરે છે? સમાવિષ્ટની, વિશિષ્ટની, મુખ્ય પ્રવાહની કે સંકલિતની? કોની કરે છે? રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 નીચેનામાંથી કયા બંધારણની તરફેણ કરે છે? તરફેણ કરે છે 4 અલગ અલગ જવાબ આવે છે. તો જવાબ લઈએ અહીંયા. તો સમાવિષ્ટ શિક્ષણની વાત કરે છે. સમાવિષ્ટ શિક્ષણ, હવે મેં પહેલા જ કીધી કે NCF હોય કે NCF હોય કે RTE હોય,
આ બધાએ વ્યવસ્થા કેની વાત કરે છે, શેની વાત કરે છે, તો શેની વાત કરે છે, સમાવેશ શિક્ષણની વાત કરે છે. તો જવાબ આવશે અહીંયા બે આવશે, એક આવશે. રાઈટ આન્સર છે એક. શિક્ષણ, સમાવેશ શિક્ષણ એટલે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. ચાલો આગળ જઈએ. ચોથો પ્રશ્ન છે. ચોથા પ્રશ્ન છે, બંધારણના કયા સુધારાથી શિક્ષણ એ મૂળભૂત અધિકાર બની ગયો? જે શિક્ષણ છે, જે એજ્યુકેશન છે, આપણું મૂળભૂત ફંડામેન્ટલ રાઇટ્સ બની ગયું કયા સુધારા કર્યાથી? 86મો સંવિધાન સંશોધનમાં, 25મો સંવિધાન સંશોધનમાં, કે 52મો સંવિધાન સંશોધનમાં, કે 22મો સંવિધાન સંશોધનમાં? કયા સંવિધાન સંશોધનમાં? તો 86મા સંવિધાન સંશોધનમાં. જ્યારે 86મા સંવિધાન સંશોધન 2002 માં થયું ત્યારે આપણે એસએસએ ની સંકલ્પના આવી અને ત્યારે જ આપણે જે છે ત્યાંથી આપણે આ નાખવામાં આવ્યું કે આજથી અહીંયાથી જે શિક્ષણ છે આ મૂળભૂત અધિકાર છે અને એના ઉપરથી એનસીએ બનાવવામાં આવ્યું, પછી એના ઉપરથી રાઇટ ટુ એજ્યુકેશન બનાવવામાં આવ્યું અને એ જ પછી આ બધી વ્યવસ્થાઓને ત્યાં ઉકેરવામાં આવ્યું. ચાલો, તો અહીંયા ચોથો પ્રશ્ન હતો, અહીંયા જવાબ હતો એક. રાઈટ આન્સર હતો એક. આગળ જઈએ. પાંચમો પ્રશ્ન છે. પાંચમો પ્રશ્ન છે, શિક્ષણમાં સમાવેશનું અર્થ શું? શું કે શારીરિક રીતે અક્ષમ બાળકોને શિક્ષણ આપવું, બસ માત્ર? મંદબુદ્ધિ બાળકોને શિક્ષણ આપવું, કે છોકરા અને છોકરીઓ અને પુખ્ત વયના લોકોને શિક્ષણ પૂરું પાડવું, કે તમામ વિદ્યાર્થીઓને શિક્ષણની મુખ્ય પ્રવાહમાં વ્યવસ્થામાં પ્રવેશ આપવો? શું છે જવાબ? રાઈટ આન્સર છે શું? બહુ સરસ. ચોથો જવાબ અહીંયા સાચો છે કે તમામ વિદ્યાર્થીઓને શિક્ષણની મુખ્ય પ્રવાહમાં વ્યવસ્થા આપવું અને ત્યાં એને લઈ આવવું. તો રાઈટ આન્સર છે અહીંયા 4 સાચો જવાબ છે. બહુ સરસ. ચલો આગળ જઈએ. છઠ્ઠમો પ્રશ્ન લઈએ. છઠ્ઠમો પ્રશ્ન આપ લોકોની સ્ક્રીન ઉપર છે કે ગંભીર દિવ્યાંગ, જે ગંભીર દિવ્યાંગ છે, આ ગંભીર દિવ્યાંગને, જે ગંભીર દિવ્યાંગ બાળક છે, આ બાળકોને શિક્ષણ માટે શું કહેવામાં આવ્યું છે? ગંભીર દિવ્યાંગ બાળકો માટે શિક્ષણ માટે શું કહેવામાં આવે છે? સમાવેશ, વિશિષ્ટ, સંકલિત કે કોઈ નહીં? કોઈ કયો છે? બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. મેં અત્યારે જ કીધી અને આપ લોકો પકડી લીધા કે ગંભીર જે ગંભીર બાળક છે, પ્રોફાઉન્ડ ટાઈપના દિવ્યાંગ છે, તો પ્રોફાઉન્ડ ટાઈપના દિવ્યાંગ માટે વિશિષ્ટ શિક્ષણની સંકલ્પના કરવામાં આવી છે. તો સમાવિષ્ટ શિક્ષણ નહીં. તો જે ગંભીર બાળક છે, આઈસીયુ વાળા બાળક, એટલે એક નોટ કરી રાખો, એને લિંક કરી રાખો કે આ જે એને કરી રાખો કે આ શબ્દ જે છે, આ શબ્દથી કેવી રીતે એને જોડશું. તો આઈસીયુ, આઈસીયુ આપણે ખબર હોય તો આ આઈસીયુ તરફથી એને જોડી રાખો કે આઈસીયુ જે છે એ વિશિષ્ટ શાળા છે. એ આઈસીયુમાં જે ગંભીર લોકો હોય છે એ જાય છે. એવી રીતે આપણા જે દિવ્યાંગ બાળકો, ગંભીર બાળકો હોય છે એ વિશિષ્ટ શાળામાં જાય છે. તો વિશિષ્ટ શિક્ષણ આવશે, સ્પેશિયલ સ્કૂલ આવશે. સ્પેશિયલ સ્કૂલ કોના માટે છે? તો જે ગંભીર દિવ્યાંગ બાળક છે એના માટે છે. સરસ. તો અહીંયા જે છે આપણા છે પ્રશ્ન થયો. સાતમો પ્રશ્ન છે અહીંયા કે સંકલિત શિક્ષણની સફળતા આના પર નિર્ભર છે. કોના પર નિર્ભર છે સંકલિત શિક્ષણ? સમુદાય આધાર પર, પાઠ્યપુસ્તકોની શ્રેષ્ઠતા પર, શિક્ષણ અધ્યયન સામગ્રીની ગુણવત્તા પર, કે શિક્ષકોના વલણ પરિવર્તન પર? શેના પર? સંકલિત શિક્ષણ કોના પર આધારિત છે? ટીકે. આપનું પૂરું નામ લખી નાખો. ટીકે. સરસ, બહુ સરસ જવાબ છે કે જે શિક્ષકો છે, શિક્ષકોના વલણ ઉપર નિર્ભર કરે છે. શિક્ષક જો એના પોતાના વલણને પરિવર્તન કરે, એટીટ્યુડને જો ચેન્જ કરે, તો જ્યારે એટીટ્યુડ ચેન્જ કરશે, બાળકોને સ્વાગત કરશે, સ્વાગત કરીને એને એ જ રીતે એને પૂરું પાડશે, તો જવાબ છે નહીં, 3 નથી. ત્રીજો જવાબ નથી. જવાબ છે અહીંયા 4. કાજલબેન, ત્રીજો જવાબ નથી. ચોથો જવાબ છે કે શિક્ષકોના વલણમાં પરિવર્તન કરવું, આ ઉપર નિર્ભર કરે છે સંકલિત શિક્ષણની સફળતા. જ્યારે ટીચર એના પરિવર્તન કરશે, એના જે એટીટ્યુડ છે, એના સ્કિલ્સ છે, એના જે કેસે છે, આ કેસેમાં જે જ્યારે પોતે આ એટીટ્યુડમાં બદલાવ કરશે, ત્યારે બાળકમાં પણ બદલાવ થશે અને જે છે સંકલિત શિક્ષણ એ પૂરેપૂરું સક્સેસ થશે. એમ ઇવન આપણા જે અમે સ્પેશિયલ ટીચર છીએ, અમારા પણ એટીટ્યુડ પરિવર્તન હોવું જોઈએ કે અમારે વધારામાં વધારા શીખવું કે બાળકને કેવી રીતે માઇનોર જે વાતો છે, માઇનોર વાતો કેવી રીતે શીખડાવું અને એને પગલા દર પગલા આપણે કેવી રીતે શીખડાવું, આ કઈ આપણે સ્ટ્રેટેજી અપનાવું, આ સ્ટ્રેટેજી નવી જે સ્ટ્રેટેજી છે આપણે શીખતું રહેવું જોઈએ. તેથી બાળકનું પૂરેપૂરું વિકાસ થશે. સરસ. તો અહીંયા જવાબ હતો 4. હવે